આંખોથી તો જાગી ગયા છો, હોશમાં છો. ખાલી તમારું ધ્યાન તમારી પગને પલાઠી પર જાય લઈ જાઓ. છે ધ્યાન ત્યાં? છે ને પગ? તમારું શરીર અત્યારે જે સ્થિતિમાં છે એના વિશે તમને હોશ છે? આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછો ને. હું બ્રેકમાં ત્યાં આરામ કરતો હતો, એક ભાઈ યુટ્યુબની અંદર આપણે બપોરનો જે વિરામ રાખ્યો છે એ હેતુપૂર્વક લાંબો રાખ્યો છે કે એવું કોઈ જ કારણ ના મળે કે બપોર પછીના સત્રમાં ગતિ ના થાય. આપણો સતત ને સતત પ્રયત્ન જગતને બહાર જોયા જ કરવાનો. તો સવારે જેટલું થયું છે એ થોડી વામકુક્ષી કરો, ઊંઘો અને પછી ગ્રુપ ડિસ્કશનમાં બેસો. તો જેટલી સવારે ચર્ચા થઈ એમાં તમે તમારા અભિપ્રાયો પરસ્પર કહી શકો, હા કે ના? પણ એ વખતે જો તમે વિડીયો જુઓ, ઊંઘવાના સમય પછી પણ ઊંઘો, આવો ક્યાંય શિબિર જોયો છે કે ઓફિશિયલી એમ કહેવામાં આવે કે જમીન ઊંઘી જવાનું? કારણ કે બધું વાસ્તવિક છે, કશું ફાલતું નથી. તમે જમ્યા હો, ભર બપોરની સિઝન છે, ઉનાળાનો ઋતુ છે, તો ઊંઘ આવે તો એની સાથે ફાઇટ કરવાનું બદલે ઊંઘી લેવાનું. પણ પછી જ્યારે જાગવાની ક્ષણ આવે ત્યારે તો જાગવાનું ને, હા કે ના? તો જે મિત્રો મોબાઈલમાં વ્યસ્ત છે એ લોકોને મારી ધ્યાન ખેંચવાનું ખાલી એટલું જ, આ ક્ષણ, આ દિવસ, આ સ્થિતિ ફરી નહીં આવે. ફરી શિબિર થશે, હું હોઈશ કદાચ, તો બીજા શિક્ષક પણ હશે. ડીસાની એન્જલ સ્કૂલની જેમ કદાચ કોઈ સર ચાર્લ્સ વોટસન સ્કૂલ પણ હોય છે. રાઈટ, અમે સતીશભાઈ સાથેથી એવું સપનું જોયું છે, પૂરે ડીસા કી બદલ ડાલુંગા, મતલબ કે બધી શાળા, બધા શિક્ષકો, બધા નાગરિકો. આ જે સ્થિતિ છે એનો પૂરો લાભ ઉઠાવવા માટે સ્વયંમાં ડોક્યું કરવાનું છે. તમારી વચ્ચે એક રિયા નામની દીકરી છે, હમણાં બ્રેકમાં મને ખબર પડી કે એણે પહેલાં એક શિબિર કર્યો છે, પછી બીજો અડધો પડધો કર્યો છે, પણ એના પ્રશ્નો શમ્યા નથી. એટલે એક સામટી બે બાબતો મેં જોઈ. ભરપૂર જિજ્ઞાસા છે, પણ પ્રશ્ન પૂછ્યા પછી જવાબમાં ઠહેરાવ નથી. એટલે સેમનો સેમ પ્રશ્ન રિપીટેડલી આવે. મને તો એના પ્રત્યે પ્રેમ જ છે. જિજ્ઞાસા જ મુખ્ય વસ્તુ છે. જિજ્ઞાસા હોય તો જવાબ મળી જશે, જિજ્ઞાસા જ નહીં હોય તો. પણ જ્યારે પ્રશ્નનો જવાબ આવે ત્યારે ઠહેરવું જોઈએ, એટલે થોડું રોકાવું જોઈએ, પોતાની જાતને અંદર એ જવાબ પચે છે કે નહીં. તો એક પ્રશ્ન છે એ સવારે ચર્ચા પછી આવ્યો છે, છતાંય કહું, આ સૂચના તો આવી ગઈ. આદરણીય સાહેબ, સવારના પાણીના ગ્લાસના ઉદાહરણ મુજબ આપણે શું તર્ક સમજવો કે માત્ર કાચનો ગ્લાસ હતો કે માત્ર પાણીનો ગ્લાસ? પહેલાં આટલે અટકીએ. રિપીટ કરું છું, આંખોમાં તો કાચનો ગ્લાસ દેખાય, પાણીનો ગ્લાસ દેખાય, ભરેલો દેખાય, ખાલી દેખાય. આંખોમાં તો આટલું જ દેખાય, પ્રતિબિંબ તો આટલું જ પડે ભૌતિક પદાર્થનું. પણ મારામાં એ સમજણની તાકાત છે કે આ પાણી છે તે તરસ માટે વપરાઈ રહ્યું છે, ઓપરેશન થતું હોય તો સુરક્ષા માટે વપરાઈ રહ્યું છે, રસોઈ બનાવવાની હોય તો ખાદ્ય પદાર્થ તરીકે વપરાઈ રહ્યું છે. એનો અલગ અલગ વપરાશ છે. એટલે એ મારે જેવું વાપરવું છે એવી રીતે હું પાણીને જોઉં છું. પણ અસ્તિત્વગત રીતે પાણી તો બે વાયુનું સંયોજન છે અને સમગ્ર જીવસૃષ્ટિ એની ઉપર નિર્ભર છે. એમાં હું એકલો જ નિર્ભર નથી. મારી નિર્ભરતા 10 પ્રકારની હશે, પણ બધાની કેટલી બધી નિર્ભરતા છે. એક નાનામાં નાના જંતુથી મોટામાં મોટા હાથી છે કે નહીં પાણી પર નિર્ભર. એને કાચનો ગ્લાસનો પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપું છું. જીવનમાં પ્રશ્ન થાય તો ત્યાં તર્ક શક્તિથી કામ લેવું કે પછી નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણનો પ્રયોગ કરી સમજણ મેળવી આચરણ કરવું. આ બે એક જ વસ્તુ છે. નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણમાં તર્ક જ લગાડવાનો છે.
તર્ક શક્તિથી જ કામ લેવાનું છે. જેટલી અધ્યાત્મના નામથી ચાલતી દુકાનો છે ને, એ બધા એમ કહેશે કે વધારે પ્રશ્નો પૂછવાના નહીં, બુદ્ધિ લડાવવાની નહીં, તર્કનો પ્રયોગ કરવાનો નહીં. સાચો અધ્યાત્મ યાત્રી એમ કહેશે કે જો અસ્તિત્વ સહજ તર્કની શક્તિ મળી છે તો ફાલતુ તો નહીં જ મળી હોય ને, તો તર્કનો પ્રયોગ કરવાનો. નિરીક્ષણ એ પણ તર્ક છે, પરીક્ષણ એ પણ તર્ક છે, અને સર્વેક્ષણ એ પણ તર્ક જ છે. મેં તમને પ્રસ્તાવ મૂક્યો કે હમણાં 10 મિનિટ પછી નરેન્દ્ર મોદી આવશે, બધાને સોનાનો સિક્કો આપશે, તો તમે એને કઈ રીતે સ્વયંમાં નિરીક્ષણ કરશો? તર્ક લગાડશો કે નહીં? આ ભાઈ કહે છે ખરું, તો મને તેવું નથી લાગતું. એવું કયું છે તે આવે કારણ? દિશામાં કોઈ કારણ છે? આ શિબિરમાં કોઈ કારણ છે? એમને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનો નિર્ણય આપણને બધાને પૂછીને લેવાનો છે? કંઈક તો હશે ને. તો એવું કશું કારણ દેખાતું નથી. એટલે પછી મને એમ થાય કે ભાઈ મને નથી દેખાતું, તો ચલો મારો તર્ક ઓછો પડતો હોય તો મનોજભાઈને પૂછું. તો મનોજભાઈ કે ભાઈ મને કોઈ તાર્કિક કારણ દેખાતું. આ સમજાય છે? તર્ક જ છે. પછી અમે બે તો ગાંડા થઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, તો સર્વેક્ષણ, તમે 350 લોકો છો, તમારી સામે પ્રસ્તાવ મૂકું છું અત્યારે ફરી વાર, હમણાં આવશે 10 મિનિટ, તો તમે તર્ક જ લગાડશો ને? છાપામાં કોઈ સમાચાર નથી, સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી, ઘરેથી અહીંયા સુધી આવે ત્યાં સુધી કોઈ જાહેરાત નથી, કોઈ એક સામાન્ય રાજકારણી આવે તોય કેટલું પોલીસની મૂવમેન્ટ થાય, તો ભારતના વડાપ્રધાન આવે તો કેટલી થાય? આવું કંઈ છે નહીં. એટલે તર્કબદ્ધ રીતે જ ખબર પડે છે કે આવું હોય. તકલીફ શું છે? તર્ક લડાવવામાં મહેનત કરવી પડે છે, ને આપણને ટેવ પડી ગઈ છે તર્ક વગર સીધું માની લેવાનું, કોઈ મહેનત કરવાની નહીં. આપણી માનસિકતા કેવી છે ખબર છે? રૂપિયાના 3 અડધા કોઈ ઘેર બેઠા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને 2 હાથે ડિલિવર કરે ને, તો બહાર બારણા સુધી જવું નથી. બેન, જો બધા પોતાની અંદર તપાસો. હું જનરલ સ્ટેટમેન્ટ કરી રહ્યો છું. અંગત રીતે, વ્યક્તિગત રીતે તમે તર્ક લગાડતા હો એવું બને. પરમ દિવસે મારા ઘરે એક સાધુ છોડીને સંસારમાં આવેલો ભાઈ આવ્યો. 8 વર્ષ સાધુ હતો. એ જ્યારે સાધુ થવા જતો હતો ને, ત્યારે એની બેન, એના બનેવીના પપ્પા મમ્મી એ બધા મારે ઘરે આવ્યા કે સુરેશભાઈ તમે સમજાવો ને આને. મેં કીધું હું એને ના સમજાવી શકું, એને સમજવું હોય તો જ સમજાવી શકું. એને તમે એમ કહો કે સાધુતા શું છે ને વૈરાગ્ય શું છે ને સંસાર શું છે, એના વિશે સુરેશભાઈને જે કંઈ આછી પાતળી સમજ છે એ તમારે આછી પાતળી સમજ લેવી હોય તો પ્રશ્ન સાથે જાઓ. સમજાય છે ને? નહીં આવ્યા, સાધુ થઈ ગયા. 8 વર્ષે ખબર પડી ગઈ એટલે પછી આવી ગયા એટલું જ નહીં, પપ્પા મમ્મી, એના પપ્પા મમ્મી જે બધા સાધુ થઈને નાચતા હતા કે આના સાધુ થવાથી તો આપણું સ્વર્ગ મળી જવાનું છે, એ બધા કાલની પરમદાડે જીવન વિદ્યા શિબિરમાં 7 દિવસ બેસવાના છે. અહીંયા એમને અનુકૂળ નહોતું એટલે વિસનગરમાં. કોઈને કશું સમજાવી શકાતું એ મોટો તર્ક છે. મને એવો જરાય ભ્રમ નથી કે શિબિરમાં હું તમને સમજાવી દઈશ. મને એટલી સ્પષ્ટતા છે કે હું તમારું ધ્યાન ખેંચી શકીશ. જો ધ્યાન ખેંચાઈ ગયું, એકવાર સટી ગયું, તો પ્રકાશ જ પ્રકાશ છે, કારણ કે એ તમારી તાકાત છે. ધ્યાન દેવા માત્રથી શું થાય છે? આપણા બધાના એક દાદા, એનું નામ આર્યભટ્ટ, આકાશમાં ધ્યાન દઈને ખગોળની વાત કરી દીધી. હા કે ના? હા કે ના? સુશ્રુત, ભાંગભટ્ટ, આ બધા લોકો વનસ્પતિ જોઈ, પેઢી દર પેઢી જોઈ. હળદર ખવાય, રાઈટ? એન્ટીસેપ્ટિક છે, એન્ટી ઇન્ફ્લેમેટરી છે. કેટલા બધા મૂળિયા પહેલાં ખાધા હશે, કેટલા પ્રયોગ કર્યા છે, પછી નક્કી કર્યું છે ને કે હળદર ખવાય. બધા મૂળિયા ખાઈએ છીએ. આપણા ઘરના આંગણામાં કોઈ છોડ ઉખડ્યો હોય ત્યારે મૂળિયા કાપીને ખાઈએ છીએ, કેમ નથી ખાતા? આપણી શું હોશિયારી એમાં? આપણને પરંપરાગત રીતે કહેવામાં આવ્યું કે આ ખવાય ના ખવાય.
કાજુનું બીજ ખવાય, પણ સહેજ કાચું ફળ જો ખવાઈ ગયું ને તો આ બધું દડો થઈ જાય સૂજીને, એસિડ છે. ચણોઠીના પત્તા ખવાય, ચણોઠીના દાણા ખાઓ તો બેભાન થઈ જાઓ. ખવાય ને શું ના ખવાય એના વિશે કેટલી સ્પષ્ટતા હશે? બધા તર્ક લડાવ્યા છે કે એમનેમ? આ ખાધું ને મરી ગયો, આ ખાધું ના જીવી ગયો, કઈ ઉંમરે કઈ ઋતુમાં કેટલી માત્રામાં ખાધું તો શું થયું? કેટલો તર્ક લડ્યા પછી આ આયુર્વેદ આવ્યું હશે? કેટલા તર્ક પછી એવું કીધું હશે? મને તો એટલું સુખ લાગે છે, ભૂગોળ શબ્દ આપણો છે. પેલા લોકો કહેતા હતા પૃથ્વી સપાટ છે, આમ ચાલતા ચાલતા જશો ને તો પડી જશો. આપણે કીધું ભૂગોળ, ખગોળ. જગત જે ગતિત છે તે જગત, કશું સ્થિર નથી, બધું ગતિશીલ છે. અણુ શબ્દ આપણી પાસે હતો જ, પરમાણુ શબ્દ આપણી પાસે હતો જ, શૂન્ય શબ્દ આપણી પાસે હતો જ. આપણી પાસે ઐતિહાસિક ડોક્યુમેન્ટ્સમાં બધી વસ્તુ છે, શૂન્ય, પૂર્ણ, કારણ, ગુણ, ગણિત. પણ એક સમયકાળમાં કદાચ એ તર્ક ક્યાંક ભૂસાયો અને પછી માન્યતાઓ શરૂ થઈ ગઈ. અને આ શિબિરમાં આપણે માન્યતાને સખત રીતે તપાસીએ છીએ, કડક રીતે તપાસીએ. હજી તો મેં તમને માનવું વિગતે સમજાવી જ નથી. હું તમને સમજાવી છે એટલે ખબર પડશે કેટલી હદે આપણે માનીએ. તો આનો જવાબ છે સમજણ મેળવી આચરણ કરવું. ટૂંકમાં નિર્ણય કઈ રીતે કરવો કે જે પ્રશ્નના જવાબ ઘણા બધા હોય. આપણે જોઈએ પ્રશ્નના જવાબ ઘણા બધા હોય કે એક જ હોય. પહેલાં તો રાઈટ, પ્રશ્નનો સાચો જવાબ એક જ હોય. અંજલિ નિશાળમાં ભણતી હતી ને ત્યારે એને શિક્ષકે કીધું 2+2 એટલે અંજલિએ લખ્યું 5. એટલે પછી સાહેબે રિયાને પૂછ્યું, રિયા 2+2 કેટલા? એટલે કે 7. પછી નિરાલીને પૂછ્યું 2+2 કેટલા? તો કે 1. ધવલને પૂછ્યું છે 2+2 10. કેટલા બધા જવાબ થયા? આમાંનો એકોય સાચો છે? 2+2 4. જવાબ એક જ સાચો હોય. સમજાય તો? અસ્તિત્વની જે સચ્ચાઈ છે તે બધાને માટે એક જ સરખી સાચી છે. તમારો સૂર્ય લીલા રંગનો છે અને મારો લાલ રંગનો છે. લીમડો પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરે તો આફૂસ કેરી આવે કે લીંબોળી આવે? આના આફૂસ આવી જોઈએ ને. જે સચ્ચાઈઓ છે એમાં મલ્ટિપલ તમે ગમે એટલા જવાબ આપો બધા ખોટા છે. સાચો પ્રશ્ન જવાબ સાચો એક જ. જો સૂત્ર કહું છું, હું જ્યારે હિન્દીમાં સૂત્ર કહું ને ત્યારે તમને કોઈને એમ થાય લખવાનું તો લખાય, લખવાની ના નથી. સહી મેં સબ એક, ગલતી મેં અનેક. સહી में पूरी मानव जात एक, गलती में सब અલગ. દાખલો ગણો, સાચો જવાબ એક જ આવે. આ જે છેલ્લે લખ્યું છે પ્રશ્નના ઘણા બધા જવાબ હોય ના હોય. હવે જે પ્રશ્ન પૂછાયો છે, મને તમે પ્રશ્ન પૂછો તમે કોણ છો? કોટક સાહેબ કે મારા મિત્ર છે, રાજુ કે મારા ભાઈ છે. તો એમણે મારી સાથે સંબંધનું જે સ્વરૂપ જોયું છે તે પ્રમાણે કહેશે. પણ અસ્તિત્વગત રીતે શું છે? હું એક માનવ છું. દેખાવથી ખબર પડે છે કે પુરુષનું શરીર છે. એ ખબર પડે છે કે અત્યારે અહીંયા ઉજ્જડ રણ થવા જઈ રહ્યું છે. જે લોકો ડીસામાં મને કોટક સાહેબ, અનિલભાઈ બધા વર્ષોથી જોવે છે, એમણે ઘનઘોર જંગલ જોયું છે કે એમેઝોનનું જંગલ ભૂતકાળ છે. પછી જે બધું જાણે છે આવી રીતે જોશે. જો જવાબ અલગ અલગ શું છે બતાડી રહ્યો છું, રાઈટ? કે ભાઈ પતિ છે કે પુત્ર છે કે પિતા છે, જે જે એંગલથી જોવે. મહેસાણાના શિબિરમાં મારા પિતાજી શિબિરાર્થીની જેમ આવી રીતે બેઠેલા. અમે બાપ દીકરો આવ્યા સાથે, પણ મેં એમને શિબિર સ્થળે પ્રવેશતા પહેલાં કહ્યું કે જો તમે શિબિરાર્થી તરીકે આવ્યા હો તો તમારે શિબિરાર્થી તરીકે વર્તવું જોઈએ. અને એનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શિબિરાર્થીઓ સાથે રહેવું
સાથે જમવું, સાથે ગોષ્ઠી કરવી, અને પ્રશ્નો હોય તો શિબિરાર્થીની જેમ જ મને પૂછવો. તો કે હા, મારે તો શિબિરાર્થીની જેમ જ ભાગ લેવો છે. તો પહેલા દિવસે ગેટમાં પ્રવેશતા પહેલાંથી લઈને છેલ્લા દિવસ સુધી કોઈને એ ખબર નહોતી કે આ મારા પિતા છે. છેલ્લે શિબિર પૂરો થયો અને ગદગદ થઈ ગયા, રડી પડ્યા ખુશીથી. મારું માઇક ચાલુ હતું ને મને ભેટીને બોલ્યા, બેટા મને તારા માટે ગૌરવ થાય છે. કે ઓડિયન્સને ખબર પડી કે આ મારા પિતા છે. સાચો જવાબ શું છે? હું પણ માનવ છું, એ પણ માનવ છે. એક માનવને જેટલી સમજણ હોય એ બીજાને આપે. આ પ્રિન્સીને ઉંમર નાની છે, સમજણ મોટી છે. મને તરસ લાગે, પાણી પીવડાવવું જોઈએ. આ સમજણને ઉંમર સાથે કોઈ લેવા દેવા છે નહીં, શરીર સાથે લેવા દેવા નથી. સાચો જવાબ એક જ છે, આ સંસારમાં કોઈ પણ માણસને દુઃખી, તકલીફમાં મુકાયેલો જોઈને બીજાને સ્વીકૃત થતું નથી, કરે કે ના કરે. બેને મને ફીડબેક આપ્યો કે મારા હૃદયમાં એવો ભાવ આવ્યો કે તમને પાણી આપવું જોઈએ, અને એ જ વખતે દીકરીએ તમને પાણી આપ્યું. મતલબ કે તકલીફની અંદર કોઈ પણ હોય, આપણને સહજ સ્વીકૃતિ તો છે નહીં. ક્લિયર? આ જેણે પણ પૂછ્યો એનો જવાબ છે. છતાં હજી પ્રશ્ન હોય તો લઈ લઈએ. કાચ, પાણી, ગ્લાસ. ઓકે. હવે આમ તો આજે પહેલો દિવસ છે એટલે હું રિકેપિચ્યુલેશન એટલે જેટલું થઈ ગયું એ બતાડું છું ક્વિકલી. કાલથી આવું થશે નહીં, એટલે શિબિરમાં બરાબર એકાગ્રતાથી ભાગ લેશો તો મહત્તમ વેલ્યુ મળશે. કારણ કે આપણે ચર્ચા ખૂબ બધી કરીએ પણ સારવણી સીમિત હોય. તો મારી અપેક્ષા છે કે સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન બતાવાય. જે થઈ ગયું છે એ જ છે. બધું કેટલું હું તૈયાર એટલા માટે રાખું કે તમારો સમય બચે. આપણે આ પ્રશ્ન પૂછ્યો તો સમસ્યાઓ કઈ છે? હા કે ના? બધાએ તમે મનોયત્ન કર્યો? આ એક નવો મુદ્દો મેં મૂક્યો છે, કારણ કે પ્રશ્ન પીડાનો અને દુઃખનો આવ્યો. આપણે સમસ્યાથી પીડિત છે કે સમસ્યાનો ઉકેલ નહીં એની પીડા છે? તપાસો. પૂજાબેન, સમસ્યાથી પીડિત છીએ કે સમસ્યાના ઉકેલના અભાવથી પીડિત છીએ? એક સમય હતો મેલેરિયાથી બધા મરી જતા, પછી હવે કે મેલેરિયા કે લારિયાગો. હમણાં કોઈ શિબિરમાં હું કંઈક લારિયાગોની વાત કરી તે ડૉક્ટર હસમુખભાઈ દેવગઢ બારિયાના બ્રેકમાં આવીને કે સાહેબ હવે તો લારિયાગોની જરૂર જ નથી, હવે થતો જ નથી મેલેરિયા. તો આ તમે મને નવું જ્ઞાન આપ્યું. કંઈક થાય છે ને, આ કે ડેન્ગ્યુ થાય છે. એટલે જેનો ઉકેલ નથી એની આપણને પીડા છે, એનો ઉકેલ છે એની કોઈ પીડા નથી. દીકરીને લગ્ન લીધા હોય અને 6 હોલ મળતા હોય તો કોઈ પીડા નથી. 6 હોલવાળાને ફોન કરીએ અને કહી દે બુકિંગ નથી, એટલે તરત પીડા ચાલુ થઈ જાય. હવે શું કરીશું? એમાં અનિલભાઈ ફોન કરીને કે આપણે એક આખી કોલોની બનાવી છે, હજી પોઝેશન નથી આપ્યા, બધું થઈ જાય, આવી જાઓ. તરત બલ્લે બલ્લે થઈ જાય. ઉકેલ મળે તો કોઈ પીડા નથી. એટલે આપણે કોઈ સમસ્યાથી કદી પીડાતા જ નથી. સમજાય છે? અને હવે થોડો ધડાકો કરું. અસ્તિત્વમાં કોઈ સમસ્યા જ નથી, ખાલી ઘટનાઓ છે, સ્થિતિઓ છે. સમજણ પડે તો ઉત્સવ છે, સમજણ ના પડે તો પીડા છે. સમસ્યા જ નથી, સ્થિતિ છે. અને હમણાં નહીં, સ્થિતિ સતત બદલાઈ જાય છે. આજે જે સ્થિતિ સમસ્યા લાગે છે, થોડા વખત પછી એ ઉત્સવ લાગે છે. આ દીકરીના લગ્નની જ વાત લઈએ. વયસ્ક થઈ હોય તો શું સમસ્યા હોય? એને લાયક છોકરો ગોતવાનો છે, બહુ મોટી સમસ્યા લાગે. છોકરો શોધાઈ જાય ને એટલે પછી શું કે, અરે એવો સરસ જમાઈ મળ્યો છે. જે સમસ્યા લાગતી હતી એ હવે એકદમ ખુશીનો અવસર થઈ ગયો. બરાબર? પછી બધી રીતે સરખો લાગતો જમાઈ લગ્નના 15 દાડા પહેલાં કે મર્સિડીઝ તો જોઈશે. મારા બાપા દહેજમાં ભલે ના માનતા હોય પણ હું તો માનું છું. હવે એકદમ સારો લાગતો જમાઈ ભવિષ્યનો સમસ્યા લાગે. હા કે ના? ઠીક. હવે આપણી એટલી તેવડ તો છે નહીં. છોકરાનો બાપો કાનમાં એને કહી જાય એ અમારું થોડું ફરેલું જ છે, તમે તમારે હા પાડી દો હું જ તમને મર્સિડીઝ આપી દઈશ.
તો કોઈ સમસ્યા નથી. આ બધી ઘટેલી ઘટનાઓ કહી રહ્યો છો, આમાં કશું હવામાંથી નથી આવી રહ્યું. એવા એવા અમારે પ્રબોધકોને શું હોય, બધા પોતાની સમસ્યાઓ જ આપી જાય. મને ભાગ્ય કોઈ શિબિરમાં એમ કે સુરેશભાઈ આજ તો ખુશી વહેંચવી છે તમારી જોડે, બ્રેક પડ્યો નથી, ચિઠ્ઠી આવી નથી. ચિઠ્ઠીમાં કે મારી બા માનતી નથી, મારા બાપા માનતા નથી, મારી પત્ની માનતી નથી, મારો ભાઈ માનતો નથી, મારે આ તકલીફ છે ને તે તકલીફ. શરીરમાં આવતો પ્રત્યેક રોગ સૂચના છે કે કંઈક સિસ્ટમમાં ગડબડી છે. સૂચના ના મળે તો ગડબડી એટલી હદે વધી જાય કે પછી હરખી થઈ શકે, દુખાવો થાય, સોજો આવે. સાહેબ બરાબર બોલી રહ્યો છું મેડિકલ ટર્મિનોલોજીમાં? વાગે કોઈ પણ જગ્યાએ એટલે સોજો આવે. તો સોજો આવે તો શેના માટે આવે? એટલા ભાગમાં ગાદી થાય ને, અને દુખે એટલે તમે સાચવીને ચાલો, નહીં તો તમે જીક્કમ જીક કરો. જો દુખાવો ના થતો હોય ને હાથમાં પગમાં, તો આપણે ઘરે પાછા જઈએ તો અંગૂઠો ઘરે બહાર મૂકીને આવ્યા હોઈએ, ક્યાંક કપાઈ જાય તો ખબર ના પડે. લેપ્રસીવાળાને એવું થાય છે, એમના નાક જતા રહ્યા હોય, કાન જતા રહ્યા હોય. એક તો તિરસ્કૃત હોય એટલે ફૂટપાથ પર જીવતા હોય, રાતે ઉંદરડા અંગૂઠો ખાઈ જાય, એમને પીડા જ ના થાય. આપણને બધાને પીડા થાય છે. સમસ્યા છે કે ગુડ ન્યૂઝ છે? સમસ્યા છે કે ગુડ ન્યૂઝ? બેડ ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ છે, શું છે? તમને કોઈ પણ પ્રકારનો દુખાવો થાય એ ગુડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ છે? એટલે તાકાતથી બોલો. તો હવે પછી દુખાવાની ફરિયાદ કરશો નહીં. હવે અહીંયા જેટલી સાસુઓ બેઠી છે એ દુખાવો થશે ત્યારે શું કહેશે એની વહુઓને? બલ્લે બલ્લે, આજ તો દુખાવો, આવી જાઓ, પગ દબાવો. તમે દબાવવાનું સુખ લો અને હું દબાવવાની અનુભૂતિનું સુખ લઉં. પ્રત્યેક દુખાવો, પ્રત્યેક સમસ્યા એ સૂચના છે કે હજી મને એ કેમ થાય છે એની ખબર નથી. મેં કયા પ્રશ્નો કીધા હતા? 2 પ્રશ્નો. શું કામ જીવવું અને કેવી રીતે જીવવું. એ જીવવાની જેટલી પ્રણાલીઓ છે બધામાં શું કામ અને કેવી રીતે ખબર પડે તો કંઈ વાંધો નહીં, રાઈટ? મને આની કોઈ તકલીફ નથી. આ પાટો બાંધીને ચાલુ છું ને, રિસર્ચમાં મેં બધી એક્સરસાઇઝ કરી લીધી, ખબર પડી ગઈ નિયમ. કારણ હરખું કરવા માટે આવો ટાઈમ થવાનો જ છે. કોટક સાહેબ ગઈકાલે મૌઢભાઈ શું કહે, મેહુલભાઈ 1 મહિનો, સુરેશભાઈ ફાઇન. એક બીજા ડૉક્ટર કહે 3 મહિના. એટલે મારે શું સમજવું? મેં કીધું આપણે એવરેજ કાઢો, 1 + 3 = 4 / 2. અભિપ્રાયો છે ને, મને શું થાય છે તો મને જ ખબર પડે કે નહીં? હવે મારે એના પ્રત્યે ટોલરન્સ, કેટલું સહન કરવાની શક્તિ છે, એવી જરૂરિયાત છે. હું ગાંડો નથી, રાઈટ? શરીરને માટે પગના એ ઇન્જરી થયેલા ભાગને જેટલી જરૂર હશે એમ કરીને જ કરીશ ને કામ. પણ સાથે સાથે હું એવો પાંગળો બી નહીં થઈ જાઉં કે એને કારણે હું જિંદગીથી હારી બેઠો જાણે. બરાબર ઓડિયો જાય છે ભાઈ? પ ફ બ ભ હવે બરાબર આવે છે પાછળ? અક્ષયભાઈ આપણે સમસ્યાથી પીડિત નથી, સમસ્યાના ઉકેલનો અભાવ એ આપણી પીડા છે. તો જેટલી તમારી જિંદગીમાં ઘટનાઓ છે એનો ઉકેલ શું આવે એ અત્યારે ખબર નથી. બ્રેકમાં 2-3 જણા પ્રશ્નો પૂછતા હતા અને આનંદ થયો કે જિજ્ઞાસા એટલી તીવ્ર છે કે હમણાં જ જવાબ જોઈએ છે. પણ ક્રમશઃ ધીમે ધીમે 5 દિવસ થતાં જવાબ મળશે, કારણ કે બધું જિક્સો પઝલની જેમ ગોઠવાતું જશે. ઓકે, આપણે આત્મવિશ્વાસ જોયું, હું ઉકેલી શકીશ એવો આત્મવિશ્વાસનો અભાવ પણ છે. એટલે સમસ્યાને હેન્ડલ કરવાથી આપણે ડરીએ છીએ અને ખીંટીએ સમસ્યાઓ ભરાવીએ છીએ. કોઈક માની લીધેલા દેવ, ગુરુ, ભગવાન એને પ્રશ્નો આપીએ છીએ કે તમે સોલ્વ કરી આપજો, કારણ કે હું સોલ્વ કરી શકું એવું તો મને લાગતું. એ આત્મવિશ્વાસ. સમસ્યા કેટલી છે? આટલી 4: અંગત, વ્યાવસાયિક, પારિવારિક, સામાજિક, પ્રાકૃતિક અથવા આધ્યાત્મિક. વર્ગીકૃત કરીએ જો અંગત સ્તરે તમને બધાને લાગણીની સમસ્યા છે કે નહીં? લાગણીઓનું અપ એન્ડ ડાઉન, કભી ખુશી કભી ગમ કે ગમ, કભી ખુશી કભી ગમ. પરિવારના સ્તરે અભાવ. કેવો અભાવ ખબર છે?
બાજુવાળાને તો આ છે, આપણે તો આ નથી, તમને જ કમાતા આવડતું જ નથી. જો પૈસા કેવી રીતે કમાવાય. પત્નીઓ આવી રીતે AK-47 ચલાવે અને પતિઓ કે બાપાને ઘરે રાંધતા શીખી છે કે નહીં, એ વળી બીજા પ્રકારની AK-47 ચલાવે. અભાવ. જે છે તે પૂરતું લાગે નહીં. દિવાળી આપણે ત્યાં આવે છે, એમાં આપણે બધા શું કરીએ, સફાઈ કરીએ, હા કે ના? એ વખતે એવું વિચાર્યું ક્યારે કે પાછલા 1 વર્ષમાં આટલી વસ્તુ વપરાઈ નથી, તો હવે એ બીજા કોઈને ઉપયોગમાં આવે તો આપી દઈએ, આપણને નડતી મટે, આપણો ઉર્જા અને સમય બચે. જો બધાને કહી રાખું છે એક મહત્વની, જેટલી વસ્તુ તમને જરૂરી નથી એટલી જો ઘરમાં છે તો એ તમારા મનનો એક ભાગ પકડી રાખે છે અને એ સતત પકડાયેલો જ રહે છે. મારી પાસે આ છે, એનો મારે વહીવટ કરવાનો છે, એવું સતત ને સતત જ છે. જે મનની અંદર આટલો બધો સતત લોડ છે એ ક્યાંથી અંદર બીજું ડોક્યું કરે, એ તો બધું બહાર હરખડ કરવામાંથી રહે ને. તો પરિવારના સ્તરે અભાવ, નથી 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 એટલે વસ્તુ આવ્યા જ કરે, પછી એ મેનેજ ના થઈ શકે. સમાજના સ્તરે શું થાય? ભય છે, ભય. સેલ આવે ને એટલે લોકો તૂટી પડે. શેનો ભય છે? હું રહી જઈશ. છાપામાં સમાચાર આવે ને કે આજે રાત્રે 12 વાગ્યા પછી ડીઝલનો ભાવ વધી જશે, એટલે બધા લાઈનો લાંબી કરે. ભૂલી જાય કે ડીઝલમાં તો 2-5 રૂપિયા વધે છે, પણ 3 કલાક લાઈનમાંથી જિંદગીનો કેટલો કિંમતી સમય જઈ રહ્યો છે જે ફરી આવવાનો નથી. જે લોકો અહીંયા મોબાઈલ જોવે છે ને એને એમ છે કાલે શિબિર કરી લઈશું, એમને એમ છે કે આવો સમય કાલ આવશે. તો વૈશ્વિક સ્તરે પ્રાકૃતિક આપદા, 40 ડિગ્રી ટેમ્પરેચરની આગાહી. એક સમય કેવો હતો, અહીંયા ઘણા વડીલો છે બનાસમાં કૂદકા મારતા હશે. એક સમય બનાસ 12 માસ વહેતી નદી હતી. ગુજરાતની ઘણી બધી નદીઓ 12 માસ વહેતી હતી, હવે નકશામાં નથી વહેતી, ઘૂસવું પડે એવી સ્થિતિ થઈ ગઈ કે હવે લાઈન બદલવી પડશે, અહીંયા નથી. અંગ સ્તરે લાગણીની સમસ્યા એટલે આ આપણે જોયું, ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ, ભવિષ્યની ચિંતા. આ સવારે કરેલું જ કહી રહ્યો છું, રાઈટ? આને શું કહેવાય? દ્રઢીકરણ. તમામ સમસ્યા આમાં સમેટાઈ જાય છે. આ આપણે સમસ્યાનો સરવાળો જોયો. હવે આપણે આવશ્યકતા જોઈ લઈએ. બધાએ એક્સરસાઇઝ કરી. આવો પ્રસ્તાવ તમને મૂક્યો હતો કે સારી જિંદગી જીવવા માટે શું, કે તમને ખબર જ છે 24 કલાક ને 365 દિવસ બધી જરૂરિયાતો પૂરી કરવા જ મથીએ. હા કે ના? સવાર ઉઠીને પહેલાં ચા મૂકો, જરૂરિયાત છે કે નહીં? સાથે બિસ્કિટ લાવો, ખાખરા લાવો, મુગડી લાવો, પછી નોકરીએ જઈએ, ધંધો, રસોડું, ઘરકામ, કંઈની કંઈ જરૂરિયાત પૂરી કરવા મથીએ 24/365. મેં તમને આવું કહ્યું હતું, એક સારી જિંદગી જીવવાની યાદી બનાવો. તમે યાદી બનાવી, લગભગ આવી હતી. રોટી, કપડાં, મકાન, મોબાઈલ, ટીવી, આ તો સાઈડ પહેલેથી તૈયાર કરેલી છે. આખી માનવજાતને આ જ છે. અમેરિકામાં શિબિર ચલાવવું તોય આ સ્લાઇડ કામ લાગવાની. આખી માનવજાતને આ જ છે. ડાબી બાજુનું આવું, જમણી બાજુનું આવું. આ સ્લાઇડ પહેલેથી તૈયાર કરી, પણ જવાબ તમારા આ જ હતા કે બીજા હતા? રાઈટ, જવાબ આ જ છે. ડાબી બાજુનું શરીરની જરૂરિયાતો, જમણી બાજુનું મનની અથવા મારી જરૂરિયાત. આપણે ભાષા જુઓ, મારો હાથ દુખે છે, મને શાંતિ જોઈએ છે. હા કે ના? મારી કમરમાં પીડા છે, મને નિરાશ જોઈએ છે, હળવાશ જોઈએ છે, સંતોષ જોઈએ છે, સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, મને જોઈએ છે. જમણી બાજુનું બધું મારી જરૂરિયાત છે, ડાબી બાજુનું મારા શરીરની જરૂરિયાત. આપણે આ પણ કેટેગરી કરીને જોયું કે બેમાં ફરક શું છે. એક ભૌતિક છે, એક માનસિક છે. રાઈટ? માપી શકાય એટલે માપી ના શકાય, એટલે કે ગણી શકાય, ગણી ના શકાય. હવે કોઈક અહીંયાથી પૂછ કેટલા પૈસા કમાવા જોઈએ, જોઈ લો. ડાબી બાજુની વસ્તુ પૈસાથી ખરીદી શકાશે, જમણી બાજુની વસ્તુ પૈસાથી ખરીદી શકાશે નહીં.
₹200 દાનગી આપીને લેબર લાવી શકશો, પણ એ લેબર તમારું વિશ્વાસપૂર્વક કામ કરે એ ₹200 તાકાત છે? કેટલા પૈસા આપો તો મિત્ર ખરીદી શકાય, સ્વાસ્થ્ય ખરીદી શકાય? તમે ₹20,000 રૂનું ગાડલું, એરનું ગાડલું, પાણીનું ગાડલું, ટેમ્પરેચર કંટ્રોલ ગાડલું, સિલ્કથી ભરેલું ને સોનાના તારથી મઢેલું ખરીદી શકો. ઊંઘ દિવસ દરમિયાન જેવું જિંદગી જીવ્યા હશો એની તરત જ સાંજે રાતે ખબર. હા કે ના? હમણાં મેં કોટક સાહેબને ફોન કર્યો કે તો કોટક સાહેબ મને ઊંઘ નથી આવતી. હમણાં મને 2 સુંદર પ્રશ્નો પૂછ્યા અને મને આનંદ થયો. વિચારની કોઈ એક પ્રક્રિયા ચાલે છે અને વિચારની પ્રક્રિયા સજગપણે હું જોયા કરું છું. એટલે સવારે તાજગી, આખો દિવસ કોઈ પ્રકારનો કંટાળો નહીં, સ્ફૂર્તિ એવી ને એવી. એટલે ઊંઘ વિશેની જે કલ્પના છે આપણી સામાન્ય રીતે એ તપાસવાની જરૂર છે કે રાત્રે પાસા ઘસવા પડે, ચેન ના પડે અને સવારે ઉઠો ઉતરી ગયેલી કઢી જેવા, તો શરીરને આરામ થયો નથી. તમારી મનની શરીર પર અસર પડે. તો જુઓ, પૈસાથી ખરીદી નહીં શકાય, બતાવી શકાય. ટીવી બતાડાય, સેમસંગનું 65 ઇંચનું લાયા, જમણી બાજુની વસ્તુ બતાવી શકાય કે મને આજે બહુ શાંતિ છે. દીપિકાબેને મને ભીંડાની સરસ સબ્જી, રાગીની રોટલી મીનાક્ષીબેને ભાવથી પીરસી, એમાં મને બહુ સંતોષ થયો. એવું હું તમને કહું તો તમને તમારે કોઈક સંતોષ યાદ આવે, પણ મને છે એની ખબર પડે. ખ્યાલ આવે છે? તમને ક્યારેક સંતોષની લાગણી થઈ હોય ને એ તમને યાદ આવે, પણ મને ભૂખ લાગી છે લ્યો તો તમને તમારી ભૂખનો અહેસાસ થાય. આ જે અનુભૂતિઓ છે એ આપી શકાય નહીં. સીમિત અસીમ આપણે જોઈ લીધું. હું તમને ત્યાં બતાવું છું એટલા માટે કે હું બધું બોલી ચૂક્યો છું ને તમે સાંભળી ચૂક્યા છે, રાઈટ? તમે જ જવાબ આપ્યા છે, ખાલી દ્રઢીકરણ. હવે આજ તે નવો શબ્દ પાડું છું. ડાબી બાજુનું બધું જ છે એને કહ્યું સુવિધા, જમણી બાજુનું છે એના માટે એક જ શબ્દ છે સુખ. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. આહાર સુવિધા તરીકે 3-4 વાર જોઈએ, પણ સુખ, શાંતિ, સંતોષ, આનંદ આ બધું સતત જોઈએ, નિરંતર જોઈએ. આપણે જરૂરિયાતની યાદીઓ બનાવી હતી, એમાં હવે 2 વિભાગ ક્લિયર થઈ ગયા. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. હવે વચ્ચે એક મુદ્દો આવ્યો તો મેં કીધું પાછળથી ટચ કરીશ. મને કહો, સુવિધા મળી જાય તો સુખ મળી જાય? સુવિધા મળી જાય તો સુખ મળી જાય? એસી હોય તો શરીરને કમ્ફર્ટ લાગે. તમે 42 ડિગ્રી ટેમ્પરેચરમાંથી એ રૂમમાં આવો તો સારું લાગે ને? હા કે ના? એનાથી સમજણ આવે. કેટલા ડિગ્રીએ ટેમ્પરેચર રાખીએ તો પતિ પત્ની વચ્ચે મીઠો સંવાદ થાય? કઈ કંપનીનો, કયા મોડલનો મોબાઈલ લાવીએ કે જેની અંદર ફોનમાં સુખ, શાંતિ, સંતોષ, પ્રેમ, હળવાશ, શાંતિ, આનંદની વાત થાય? કઈ કંપનીનો ફોન, કઈ કંપનીનું એસી, કઈ કંપનીની કાર લાવીએ તો ચાલુ કારમાં ના ઝઘડીએ એની ખાતરી મળે? સંસારભરની સુવિધાની ઓકાત નથી કે સુખને આંગળી પણ અડાડી શકે. સુખનો પ્રદેશ જ આખો અલગ છે, સુવિધાનો પ્રદેશ જ અલગ છે. તો સુવિધાથી સુખ ના મળે. ક્લિયર? આટલું ક્લિયર? હવે આપણે ઉલટું જોઈએ, કારણ કે કોઈકે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આ સમજણ મળે તો સુવિધા મળી જાય. સુખનો જે પ્રદેશ છે એ સમજણથી થાય પણ એનાથી સુવિધા ના મળે. જેમ કે મને સમજણ પડી ગઈ અને હવે મને ભૂખ લાગી છે, હું કંઈ ના કરું તો રોટલી મળી જાય? શ્રમ કરવો પડે કે નહીં? કાં મારે કરવો પડે ને કાં કોઈકે કરવો પડે? સુવિધા શ્રમપૂર્વક મળે, સુખ સમજણપૂર્વક મળે. બે કાર્યક્રમ એબ્સોલ્યુટલી અલગ અલગ છે અને સાથે સાથે ચાલે. એટલે મને ગમે એટલી ડાહી વાત કરતો હોઉં પણ હું નિયમિત રીતે વ્યાયામ ના કરું, આહારનું ધ્યાન ના રાખું તો મારું શરીર પછી એના નિયમ પ્રમાણે વર્તે. હું ઈચ્છું એ પ્રમાણે કામ કરે નહીં. અને મારી ઈચ્છા નિરામય જીવનની હોય પણ સવારના પરમાં 2 બોલ શ્રીખંડ ખાઓ, રાઈટ, ચંબુ, અને બપોરે તપેલી ભરીને દૂધ પાક પી જાઓ,
અને રાત્રે વ્યાસનું આઈસ્ક્રીમ 3 સ્કૂપ ચડાવું અને આવું રોજ કરું તો ચરબી નિયંત્રણની બહાર જાય કે નહીં? હા કે ના? આપણે ગુપ્તા સાહેબ હજી કામ કરે છે? વર્ષો પહેલાંની વાત છે, મારો પેલો બોડી રિપોર્ટ કઢાવ્યો તો એની અંદર કોલેસ્ટ્રોલ વધારે આવ્યો. નવીન કાકા મને ગુપ્તા સાહેબ પાસે લઈ, ગુપ્તા સાહેબ કે આ ઘડિયાળ સાથે રાખજો અને પેલો ભાખરો ચડો ગુરુનો ને તમારી પલ્સ જોજો ને કેટલું જલ્દી રિકવર થાવ છો એ જોજો, ત્યાંથી મને કહેજો, બધું નોંધજો. પછી મને એમણે કહ્યું કે આંકડા ઉપર નહીં જવાનું, આંકડા તો બદલાયા કરે છે, તમારું હૃદય બરાબર છે, ચાલુ રાખો. રાઈટ? એને 20-22 વર્ષ થયા, હજી રખડવાનું ચાલુ જ છે પહાડોમાં. છતાં હું એવો દાવો નથી કરતો કે બધું બરાબર જ હશે, પણ અત્યારે સિસ્ટમ બરાબર ચાલી રહી છે. કારણ કે બેઝિક કેટલી ખબર પડી, કેટલું ખાવું, ખાવું શું નહીં ખાવું. રાઈટ? આ તમે જે થોડીક અહીંયા સ્થૂળતા જોઈ રહ્યા છો એ પાછલા 1.5 મહિનાના ખાટલાનું પરિણામ. બધી મૂવમેન્ટ બંધ ને ખાવાનું, ખાવું તો પડે ને, ઓછું ખાવું પડે, થોડુંક તો ખાવું પડે. પોઈન્ટ સમજાય છે? કોઈ કથા નથી, જે સીધી વાત. તો સમજણ આવી જાય તો સુવિધા ના આવે, અને સુવિધા આવી જાય તો સમજણ ના આવે. બે કાર્યક્રમ અલગ, બે કામ કરવું પડે. શરીર ચલાવવાનું છે કે નથી ચલાવવાનું? તો શરીરને સાચવવાનું. આપણા દેશમાં થયેલા ઘણા ધર્મગુરુઓ, મહાપુરુષો કેન્સર ને એવા બધા રોગો થયા, કારણ કે શરીર એના નિયમ પ્રમાણે વર્તે. આપણો નિયમ અને શરીરનો નિયમ અલગ છે. એટલે ડાપણ હોય કે સમજણ હોય એટલે શરીર એ પ્રમાણે ચાલશે એવું બને નહીં. હા, મનની શરીર પર અસર જરૂર છે. રાઈટ? પણ કેટલી અસર છે? બધા જમણો હાથ ઉપર કરો. હવે તમને એમ છે ને તમે કર્યો, ડૉક્ટર સાહેબ વધારે કહી શકે. તમે ખાલી ઈચ્છા કરી, પછી કેટલો મસલ ખેંચવો, હાડકું કેટલું વાળવું, કેટલું લોહીનું પરિભ્રમણ કે ગ્લુકોઝ બાળવો, ઉર્જા, એ બધું બોડીએ પોતાની જાતે પાયા મગજ કરી નાખ્યું. તમે ખાલી ઈચ્છા જ કરી. તમે શરીરથી અલગ વાસ્તવિકતા છો, એની તરફ મારો ઈશારો છે. કોઈ કે પૂછ્યું ને જો આ નથી તો શું છે? આપણે જોઈએ સુવિધા સમય સમય પર જોઈએ, સુખ નિરંતર જોઈએ. શરીર રાખવું હોય તો આ બધું જોઈએ, પણ મારી આવશ્યકતા જીવવાની છે. જીવવું એટલે શું? ત્યાં આવીને ઊભા. જીવવું એટલે શું? કહો. પહેલાં તો જીવવું છે કે નથી જીવવું? જીવતા રહેવું ને જીવવું બે એક છે કે અલગ અલગ છે? કોણ અલગ કહે છે? આપો માઇક. કેવી રીતે અલગ છે? તમારી સામે ટેબલ તૈયાર જ છે. હા, એટલે જવાબ તો અહીંથી પણ મળી શકશે. રિયાબેનને આપો. જીવતા રહેવું અને જીવવું, હિન્દીમાં જિંદા રહેના અને જીના. જીવતું રહેવું એનો મતલબ એવું થયું કે તમારું શરીર ચાલી રહ્યું છે, તમે જીવી રહ્યા છો એમ. અને જીવવું એ એમાં પાછું તું જીવી રહ્યા બોલે કેવી રીતે ચાલે? જીવતા રહેવામાં જીવી બોલે એવો તો શબ્દ ના ચાલે ને. અને મારા શરીરને શું કામ બળ દે છે? તું તારી જ વાત કર ને ભાઈ. મેં તમારી વાત ક્યાં કરી? તું બોલ્યો કે તમારી બોલી, પાછું તો ભૂલી ગઈ. અભી બોલા અભી ફોક. આ શિબિરમાં બધા પોતાની વાત કરશે, બીજાની વાત નહીં કરે. અમારે રોજ આ થયું, રોજનું કામ થયું. આમ બોલે આપણે દુઃખી હોઈએ એટલે મને ભેગા ભેગી દુઃખી કરે. એટલે આપણે દુઃખી નહીં, તમે દુઃખી છો તમારી વાત કરો. રિયા હળવી મજા કરતી બેટા, બોલ. જીવતા રહેવું એટલે ખાલી એમને જીવન ચાલે છે. જીવવું એટલે મૂળ તમારું ધ્યાન જીવનમાં છે. તમારું નહીં, મારું. મતલબ બધાનું, એમ મારું બી. મારું જ. મારું જ. જીવવું એટલે મૂળ મોજમાં આપણે જીવી એ જીવવું કહેવાય ને. જીવતા રહેવું એટલે મૂળ ચાલી જાય છે મૂળ. એમાં પણ એમાં કોઈ મજા છે ના છે એ નક્કી ના હોય. એટલી ખબર પડી ગઈ ને, જીવવામાં મોજ છે અને જીવતા રહેવામાં શરીર ચલાવવાનું છે. હા કે ના? દિવસમાં 3 વાર આની અંદર નાખો એટલે શરીર ચાલે જાય. હા, એ જીવતા રહેવું. એ જીવતા રહેવું. શરીર ચાલતું રહે એના માટે જે કરો એ બધું જીવતા રહેવું. જેમાં ઉત્સવ હોય, લક્ષ્ય હોય, સંબંધ હોય, મોજ હોય તો જીવવું. બરાબર. બરાબર. રિયા, તમે મારી સાથે સહમત છો? કેટલા મારી સાથે સહમત છે? યસ. જેમાં ઉત્સવ હોય, પ્રસન્નતા હોય, હળવાશ હોય, એને જીવવું.
હવે બધા પોતાની અંદર ડોક્યું કરો. કેટલો સમય જીવો છો ને કેટલા સમય જીવતા છો? જીવવું છે પણ પ્રયત્ન બધો જીવતા રહેવાનો જ કરવો છે. જમણી બાજુ જોતા રહો. જમણી બાજુનું જેટલું છે, રિસર્ચમાં મેં તમને પ્રશ્ન પૂછીને મોકલ્યા હતા, યાદ છે ને? ગોષ્ઠીનો પ્રશ્ન શું હતો? જે સતત જોઈએ છે એના માટે ક્યારેક ક્યારેક પ્રયત્ન કરીએ છીએ, ને જે ક્યારેક ક્યારેક જોઈએ છે એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ. પેલા ભાઈ પ્રશ્ન પૂછે છે ખૂણાથી, કેટલું કમાવવું જોઈએ? તમારી શરીરની જરૂરિયાત પૂરી થાય એટલું કમાવવું જોઈએ. અને તમારી મારી બેઉની જરૂરિયાત સેમ હોઈ શકે નહીં. તમારો પરિવાર 5 જણાનો હોય, મારો 25 જણાનો હોય. જવાબદારી તમે ના સ્વીકારી હોય અને મેં સ્વીકારી હોય. તમે ના સ્વીકારી હોય તો 1 જણ પૂરતું જ છે, અને મેં સ્વીકારી હોય તો 25નું છે. સુરતનું શિબિર, એક ભાઈ એમના પત્ની એમના માતા પિતા સાથે આવ્યા. મને પ્રશ્ન શું પૂછ્યો ખબર? સાહેબ બોલતા નહીં, આ શિબિરમાં મારા પપ્પા છે, એને ઉલાળિયું કરી મૂક્યું. ઘરમાં મારી સાથે રહેવાનું, બધી દાદાગીરી કરવાની, પોતે નવા નવા ટી શર્ટ લાવે, રીબોકના બધા 15 જેટના બૂટો છે, 1 રૂપિયો ઘરમાં નહીં આપવાનો. એણે કહી દીધું, તું કમાવા માંડ્યો છે ને, મેં તને અત્યાર સુધી પાળ્યો પોછ્યો, હવે હું મારી મસ્તીમાં જીવીશ, તારે કમાવાનું ઘર ચલાવવાનું. એ કે હું તૂટી જાઉં છું, ખેંચાઈ જાઉં છું, પણ એ એમના શોખમાં જરાય કાપ નથી મૂકતા. એ કે અમારે બેના તમે કપડાં જુઓ ને તો હું પટાવાળા જેવા કપડાં પહેરું છું અને મારા બાપા કંપનીના એમડી જેવા પહેરે છે, અને આ શિબિરમાં જ બેઠા છે. એટલે એણે શું કર્યું, એની સમસ્યા મને પહેરાઈ કે લો કરો સોલ્વ. મેં કીધું હું તમારી સમસ્યા સોલ્વ નહીં કરું. 5 દિવસ શિબિરમાં બરાબર ભાગ લો. સતીશભાઈ આખું પરિવાર મોન્ટેરિયાના શિબિરમાં પરિવાર આવ્યું. સોલ્વ થઈ ગયા પછી બધા 6 જણા આવ્યા. સમજણનો આખો કાર્યક્રમ સ્વયંનો કાર્યક્રમ છે. હું ખાલી ધ્યાન ખેંચી શકું. આ શું ખેંચી રહ્યો છું? જીવવું છે કે જીવતા રહેવું છે? જીવવું છે કે જીવતા રહેવું છે? એવું છે. જીવતા રહેવું હોય તો સરસ ઘરે જઈને ખાઈ પીને ઊંઘો. પણ જો જીવવું હોય એમાં મોજ હોય, કારણ કે પેલું નિરંતર જોઈએ છે ને. જીવવું એટલે જ નિરંતર મોજ, જીવવું એટલે જ નિરંતર સંતોષ, જીવવું એટલે નિરંતર સુખ, જીવવું એટલે નિરંતર શાંતિ. સુખનું સરનામું એટલે શું? જીવવા માટેની એકદમ સંપૂર્ણ સ્પષ્ટતા. હાજી, એમ કહી શકાય કે જીવવું, જિંદાદીથી જીવવું એ આવડી ગયું તો જીવતા રહી શકાશે. પ્રશ્ન સમજાયો નહીં મને. જીવતા થોડુંક રહેવા માઈક નીચે રાખો એટલે અવાજ બરાબર આવે. જીવતા રહેવા માટે જીવવું જોઈએ એવું કહી શકાય. જીવતા રહેવા માટે જીવતા રહેવાનો કાર્યક્રમ શરીરનો છે અને જીવવું કાર્યક્રમ મનનો છે. તમે નક્કી કરી નાખો કે તમારે કયા લેવલે જીવવું છે. તમારું શરીર ના હોય તો પણ તમે હો, એવી ઉપર હું ઈશારો કરી રહ્યો છું અત્યારે, પણ આપણે ધીમે ધીમે તર્કબદ્ધ સમજીશું. તમારું શરીર ગમે તેવી ખતરનાક પરિસ્થિતિમાં હોય છતાં સમજણ હોય તો તમે જીવી શકો છો. હું તમને 1-2 નાના ઉદાહરણ આપું. સ્ટીફન હોકિંગ નામના અવકાશ વિજ્ઞાની આમ ખુરશી ઉપર જડાયેલી સ્થિતિમાં ખૂબ બધા વર્ષો રહ્યા, પણ એમને લક્ષ્ય સ્પષ્ટ હતું. એટલે મેં કીધું લક્ષ્યપૂર્વક, ઉત્સવપૂર્વક જીવવું. એમનું લક્ષ્ય શું હતું? અવકાશની અંદર શું શું ચાલે છે, બ્લેક હોલ વગેરે, એની ઉપર સતત સંશોધન. હવે એ તો જઈ શકે એમ નહોતા, ખાલી કલ્પના જ લગાડવાની હતી. જેટલું ઓબ્ઝર્વેશન આવે એના આધારે કલ્પના લગાડવાની હતી. છેક સુધી કામ કરતા રહ્યા. રાઈટ? શરીર તો કેવું પેરાલિટિકની પરાકાષ્ઠાની કન્ડિશન. હવે જીવવા માટે જીવતા રહેવું કે જીવતા રહેવા માટે જીવવું, એવું વિચારી જુઓ. આ શરીર તમે ઉત્સવપૂર્વક જીવવા માટે ચલાવો છો કે ટટ્ટી કરવાના મશીન તરીકે ચલાવો છો? મજાક નથી કરી રહ્યો, ગંભીરતાથી બોલું છું. મને ખબર છે આ બધું રેકોર્ડ પણ થઈ રહ્યું છે અને લાઈવ પણ થઈ રહ્યું છે. રોજે સવારે ટટ્ટી થાય છે કે નહીં, એ કરવા માટે રોજ નાખવું પડે કે નહીં? 3 વાર નાખો તો વ્યવસ્થિત થાય, નહીં તો કાયમ ચૂર્ણ. શેઠ બ્રધર્સ, ભાવનગર.
મોજથી જીવવાની વાત કરી આપણે. મોજ મસ્તી સમય એમ કઈ વાતોમાં? 3 શબ્દો બોલ્યો હું: લક્ષ્ય, સંબંધ, ઉત્સવ. કોઈક લક્ષ્ય હોય. તમને શું લાગે છે અત્યારે હું જીવતો છું કે જીવું છું? એક મિનિટ જીવું છું. મોજ ખબર છે, લક્ષ્ય એકદમ ક્લિયર છે, સંબંધ ખબર છે. જે તમને મને હમણાં વચ્ચેના વિરામમાં કોઈ પૂછ્યું કે તમે જે રીતે સમજાવો છો કે ભાઈ શિક્ષક હતા, કે તમારે કળા છે. મેં કીધું ભાઈ કળા નહીં, ભાવ છે. મારી અંદર તમારા માટેનો જે ભાવ છે એ કોમ્યુનિકેશનમાં મદદરૂપ થાય છે. મને આ કરવામાં કોઈએ ફોર્સ નથી કર્યો. આ સહજ સ્ફૂર્ત રીતે પ્રસન્નતાની અભિવ્યક્તિ. નહીં તો કેવી રીતે કહી શકું કે છેલ્લા દિવસ સુધી આવો જ હોઈશ. રાઈટ કોટક સાહેબ, તમે તો પહેલાંય સાંભળ્યો છે, અનિલભાઈએ મને સાંભળ્યો છે, જે લોકો વર્ષોથી મને સાંભળતા આવ્યા છે. મને શીખવવાની પ્રક્રિયામાં એટલી મોજ પડતી હતી, તો આ સમજાવવાની પ્રક્રિયા. લીડરશિપના પ્રોગ્રામ કરું ત્યારે એક કૌશલ્ય શીખવવાનું હોય નેતા તરીકે. આ સમજાવવાનો કાર્યક્રમ છે, એનાથી મોટો કાર્યક્રમ છે. સમજણ આખી જિંદગી પડી જાય તો રહે છે, રાઈટ. કુશળતા શરીર સાથે સંકળાયેલી છે. મને સાયકલ ચલાવતા આવડતી હોય પણ પગ ના રહે તો સાયકલ કેવી રીતે ચલાવવું? કમ્પ્યુટરના કીબોર્ડ આવડતું હોય, આંગળા સરખા ચાલે ત્યાં સુધી એ ચાલે. પણ સમજણ કોઈ પણ સ્થિતિની અંદર. અને મારા સ્થાનિક ગાંધીનગરના મિત્રે કીધું તમારે આ પ્લાસ્ટરમાં પડ્યા છો અને 1 તારીખે શિબિર છે અને ડૉક્ટર એમ કહે છે કે તમારે 45 દિવસનો પાટો છે. શિબિરમાં ના નથી પાડી તો તમે પાગલ છો? મેં કીધું નિક વુજીચિક નામનો માણસ, એને 2 પગ નથી, 2 હાથ નથી, અને ખ્રિસ્તી પાદરી તરીકે આખી દુનિયામાં જઈને બાઇબલના પ્રવચન કરે છે. તો આખો છું, ઊભો નહીં રહી શકું તો બેસીને શિબિર ચલાવીશ, અને ઊભો રહી શકીશ તો સેન્ડવિચ ચાલશે. 40 બી ખરો ને 82 બી. કોઈને કંઈ વાંધો છે? હવે ત્યારે તમે થોડીક વાર માટે વિચાર કરો, આમાં 1 રૂપિયો કમાવાનો નથી, રાઈટ. ખાવાના ઠેકાણા નથી, એટલામાં ઠેકાણા નથી. બોલવાનું એટલે થોડું ઓછું જ ખાવું પડે, રાઈટ. મને મીનાબેન પીરસ્યું ત્યારે મેં કીધું મારે થોડું લિમિટમાં જ ખાવું પડે. તો જીવતા રહેવાના કાર્યક્રમમાં તો મારે ઘરે અત્યારે કેરીનો રસ ને પૂરી ના દબાવવા જોઈએ. જીવતા રહેવાનો કાર્યક્રમ, જીવવાના કાર્યક્રમમાં સંબંધ છે, લક્ષ્ય છે, હેતુ છે, એટલે મોજ છે. અને મોજનો ડ્રામા ના થઈ છે કે હું કહું મને મોજ છે એટલે ના હોય. તમને સ્પર્શે હશે તો અંદર તમને પરઘો પડશે જ કે સુરેશભાઈ ખુશીથી કાર્યક્રમ કરી જાય. કીધું તું પહેલા સત્રમાં, આચરણ જ પ્રમાણ, બોલવાનું પ્રમાણ નહીં, વ્યક્તિ પ્રમાણ નહીં. તમારે મને 5 દિવસ જોવાનો જ છે કે આ બોલે છે એ પ્રમાણે જીવી શકે છે કે નહીં. હા, છતાંય મેં કહ્યું વિદ્યાર્થી છું, એ મિસ્ટેક થાય, અધ્યયનમાં છું, તમારાથી થોડો સિનિયર છું, પણ યાત્રા ખબર પડી ગઈ છે, કયો રસ્તો છે ક્લિયર છે, રાઈટ. રસ્તા ઉપર ચાલતા ચાલતા ઠેબુ આવે, પડી જવાય રસ્તાની બહાર, એવું થઈ શકે, પણ શક્ય એટલી સભાનતાનો પ્રયત્ન છે. પાછળથી ભાઈ કેસરી, મનુષ્ય ભેગું કરવા માટે કેમ જીવે છે? સતત ભેગું કરે છે, એની પાછળ જ સમય બગાડીને. માનવાની નિશાળ ખુલે છે, હવે ખોલી દઈએ ને, આને મૂકીએ પડતું. માનવું તો હે સુગ્ન શ્રોતાજનો, ઊંડો શ્વાસ લો અને સંપૂર્ણ એકાગ્રતાથી હવે સાંભળો. કીડીને કણ 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 ભેગું કરતી જોઈને, આંખોથી જોઈને જે દેખાતું હતું એની આપણે કોપી મારવાની શરૂ કરી. પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, એને જોઈને આપણે કોપી મારવાની શરૂ. આ આખો કાર્યક્રમ માનવાનો કાર્યક્રમ. એમાં કેટલાક અકસ્માતો એવા બન્યા કે જેણે આખી માનવજાતની પથારી ફેરવી નાખી. પશ્ચિમનો એક વિજ્ઞાની એવું બોલ્યો, આવશ્યકતા અસીમ છે, સાધન સીમિત છે, સ્પર્ધા અનિવાર્ય છે. હું બધું તૈયાર કરીને લઈ આવ્યો પેપર કે તમને બતાડીશ, પણ તમારી એકાગ્રતા જોતાં કશું બતાડવાની જરૂર નથી. અર્થશાસ્ત્રવાળા કેટલા હશે? બીકોમ વાળા છે અહીંયા ભણેલા? કોઈ ભણી ગયા છો ને ધવલ? એડમ સ્મિથ, રાઈટ.
આવશ્યકતા અસીમ છે, સાધન સીમિત છે, સ્પર્ધા અનિવાર્ય છે. બાકીના બધા સ્ટેટમેન્ટ જોવા મળે છે. સ્પર્ધામાં બીજાનું શોષણ કરવું સ્પર્ધામાં શોષણ કરવું પડે એટલે શોષણ જીવનશૈલી છે. જેનું શોષણ થાય એ વિદ્રોહ કરે કરે ને કરે જ. ઘરમાં શોષણ થાય અને વિદ્રોહ કરે એને કંકાસ કહેવાય. સમાજમાં શોષણ થાય અને વર્ગ વિગ્રહ થાય અને સંઘર્ષ કહેવાય. અને બોર્ડર ઉપર આની આ પ્રક્રિયા શોષણની થાય એને યુદ્ધ કહેવાય. આ પુતિન જોલેન્સ્કીને ફોન કરીને એમ કે હેડને આપણે વાડીલાલનો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ખાઈએ. આ હું યાર જમીનની બબાલ, તાર જે રાખવી તું રાખ ને યાર, આરસી બુકમાં નામ જ ચડાવવાનું છે ને, તો બધું પતી જાય કે નહીં? પતી જાય કે ના પતી જાય? છે તો જમીનની જ બબલ ને. પેલો કંઈક મારી છે ના કે મારી છે, બેમાંથી કોઈ જમીન કહેવાય ખરી? અસ્તિત્વગત રીતે આખી પૃથ્વી બધાની કે નહીં? રાઈટ. આ બેન બહાર નીકળે અને લીમડા નીચે ઉભા રહીને કે સુરેશભાઈ અહીંયાથી નહીં આવવાનું, આ લીમડો ખાલી મારા માટે જ ઓક્સિજન છોડે. આ કબૂતર ઉડે ને એની સામે બિલકુલ જોવાનું નહીં તમારે. ગાંધીનગર જઈને જોવાય તો જોજો, ડીસાના બધા કબૂતરા ઉપર મારો જ હક છે. આંખો બંધ કરીને ચાલો. આ તમને કેટલું હાસ્યાસ્પદ લાગે છે? એટલું જ હાસ્યાસ્પદ જમીનનું છે. ત્યાં જે પણ જમીનવાળા હશે ને થોડું કદાચ નહીં ગમે, આપણે જ્યારે રખડતા હતા ને સદીઓ પહેલાં, અહીંથી ત્યાં ત્યાંથી અહીં જતા હતા, બરાબર? પછી એક દિવસ ખબર પડી કે આ રખડી રખડીને ખાવાનો કોઈ મતલબ નથી. કારણ કે ઓબ્ઝર્વ કર્યું, ધ્યાન દીધું, ખબર પડી કે એક દાણામાંથી આટલા બધા દાણા થાય છે અને ખાવાથી તાકાત આવે છે. એટલે પહેલાં મારી મારીને ખાતા હતા પશુઓને, પક્ષીઓને, જીવોને, રાઈટ. પછી ખબર પડી એટલે આપણે ખેતી શરૂ કરી. ખેતી શરૂ કરી એટલે એક જગ્યાએ ફિટ થઈ ગયા. પહેલાં તો થોડાક જ લોકો હતા, એને જેટલી આવડી ખેતી કરી. પછી પશુઓ અંદર આમ ઝઘડે ખોરાક માટે, એટલે આપણને એમ થઈ ગયું કે આ પેલો મારું ખેતર લઈ જશે તો ખેતરનું ફસલ, એટલે વાડો શરૂ કરી. પછી રહેતા હતા ગુફામાં ત્યારે કોઈ દરવાજા નહોતા. પછી ઘરો બનાવ્યા એટલે કે મારે ઘરમાંથી કશું લઈ જતો હતો એટલે તાળા શોધી કાઢ્યા. હવે જેટલામાં રહેતા હતા એ હવે મારું. હવે કોણ નક્કી કરે? એટલે એક જણો ત્યારે દાદા વાળો હતો, ધંધાવાળો, એને કે હવે તું નક્કી કર ને યાર, બધી બબાલ બંધ થઈ જાય. એટલે એને નક્કી કરી દીધું કે આ તારી, આ મારી. એને આપણે રાજા કીધો. અત્યારે આપણે લોકશાહી તંત્રમાં એને આપણે કલેક્ટર કહીએ. કલેક્ટર કહે આ તારી એટલે તારી, 7/12 લખેલા પ્રમાણે તમારી. કોઈ જમીન લઈને આવે છે? બધી જ જમીન અસ્તિત્વગત છે. આપણે એની ઉપર માલિકીનો ભાવ ફિટ કરીને બધા ઝઘડા ચાલુ કર્યા. ખ્યાલ આવે છે? જીવતા રહેવાની ક્રિયામાં શું થયું છે? શરીર ચલાવવા માટે જોઈએ કેટલું? બપોર રિસેસમાં બહાર બધે કામ કર્યું છે કે નહીં? ડિસ્કશન કર્યું કે નહીં? આવશ્યકતાઓ નક્કી કરી કે નથી કરી? કેટલાની શિબિરમાં મજા આવી રહી? પહેલાં એ મને તો હું તમને મારી સ્ટોરી કહું. ભાઈ એમનું તમારી જિંદગીમાં કેવી રીતે આવ્યું કહું? સાંભળવી છે? તો પછી આ માનવાનો કાર્યક્રમ બંધ રહી જાય. તકલીફ જ આ છે, બધાની સ્ટોરીમાં બહુ મજા આવે. એકતા કપૂર સાવ ફાલતુ સ્ટોરીઓ કહે ને તો બી ચાલે વર્ષો વરસ. સાવ ફેક ભંગાર સ્ટોરીઓ, સદીઓથી સ્ટોરીઓ જ સાંભળતા આવ્યા. અને કેટલીક સ્ટોરીને તો એટલી હદે સાચી માની છે, એકબીજાના પેટમાં છરા ભોંકીએ છે વાર્તા. મારો ઈશારો સમજાય છે? ક્વિકલી સ્ટોરી કહી દઉં. જીવન વિદ્યાના શિબિરના 1 કલાકમાં એવું સટીક ધ્યાન ગયું કે મેં સંકલ્પ કર્યો આજથી મારી જિંદગી જીવન વિદ્યાના શરણે ધરું છું. આખા દેશમાં કામ કરતો તો બધું કામ સમેટી લીધું. કારણ કે મને બિલકુલ ખબર પડી ગઈ મારી આવશ્યકતા પૂરતું મારી પાસે છે અને જે નથી તે હું મેળવી લેવાની તાકાત ધરાવું છું. હવે કમાવાનો કાર્યક્રમ બંધ, હવે કેવળ અને કેવળ મોજનો કાર્યક્રમ. 2011-12 ઘટના ઘટી. જે પ્રશ્ન પૂછ્યો છે જોઈએ છે કેટલું? જોઈએ છે કેટલું ખબર પડી ગઈ. આ એક્સરસાઇઝ મેં કરી,
પછી કરી, શિબિરમાં કરી. મેં તમને કીધું તું તમે કર્યું હોય કે નહીં કર્યું હોય, હું તમને ગણાવીને ક્વિકલી કરી દઉં એટલે ખબર પડે કેટલું જોઈએ છે. રોજનું બેન કોઈ માણસ 10 રોટલી ખાય તો કેટલો લોટ જોઈએ? 10 રોટલી માટે ઘઉંનો કેટલો લોટ જોઈએ? અડધો કિલો. અત્યારે કિલો ઘઉં ગણી લો, 1 કિલો ઘઉં રોજ ખાય છે એક માણસ, તો 1 કિલો ઘઉંના કેટલા રૂપિયા હોય? 40 રૂપિયા. 1 કિલો ઘઉં રોજ વ્યક્તિ ખાય તો રોજનો 40 રૂપિયાનું ખાય, એટલું જ 40 રૂપિયાનું શાક ખાય. ગણો ને, ગણવામાં શું વાંધો? રાઈટ, 80 રૂપિયા. રોજનું 40 રૂપિયાનું દૂધ પી જાય, 120 રૂપિયા. 40 રૂપિયાના મસાલા નાખો, 160. બીજા 40 મૂકો ફ્રૂટના, 200. અને હજી ઓછું પડતું હોય તો 100 રૂપિયા નાખો રોજના કાજુ બદામ દ્રાક્ષ અખરોટના, રોજના. કેટલા? 300 રૂપિયા થયા. 300 રૂપિયા પ્રમાણે 30 દિવસના કેટલા રૂપિયા થાય? 9000. આપણે થોડું ઉધાર રાખો ને, 10,000 રાખો. 10,000 રૂપિયા એક વ્યક્તિનો 1 મહિનાનો હોય તો 12 મહિનાને કેટલા જાય? 1,20,000. 1,20,000 અને 40 વર્ષ હજી જીવવાનો હોય તો 1,20,000 ગુણ્યા 40 વર્ષ. આંકડો આવ્યો? નિશ્ચિત છે કે અનંત છે? નિશ્ચિત છે કે અનંત છે? એટલે દેખો, નિશ્ચિત છે કે અનંત છે? નિશ્ચિત છે. પહેરી પહેરીને એક વખતે એક જ શર્ટ પહેરી શકો, હા કે ના? ગણો, અંબાણી થઈ જાઓ થોડીક વાર માટે, રોજ નવું શર્ટ. વર્ષમાં 365 જ શર્ટ પહેરી શકશો, અને 30 વર્ષ જીવ્યા તો 10,000 શર્ટ પહેરી શકશો. તોય નિશ્ચિત જ છે. એક પણ વસ્તુ શરીરની જરૂરિયાત અનિશ્ચિત છે જ નહીં. ટીવી લઈ લઈને કેટલા લેશો? બાથરૂમમાં એક રાખો, સંડાસમાં એક રાખો, રસોડામાં એક રાખો, તો ઘરમાં ખેંચી ખેંચીને 5-7 ટીવી રાખશો. પણ કેવો ભ્રમ છે ભાઈ! જેને એટલું કમાવાનો પ્રશ્ન પૂછ્યો છે ને એને જવાબ આપું છું. એટલી હદે ભ્રમ છે. અમદાવાદમાં એક શિબિરમાં ભાઈ હતા, એને કહ્યું કે અમારી પાસે 4 ગાડી છે, અને આજે ખબર પડી કે ભ્રમ શું છે. અમે ઘરમાં 3 માણસો છીએ, મારી એક ગાડી, મારા પત્નીની એક ગાડી અને મારી એક દીકરાની ગાડી. પણ ચોથી ગાડી શેના માટે? તો કે કોઈ માગે તો અમારી આપવી ના પડે એટલે એના માટે. ગાડી ઉપર કેટલી હદે નાગોબા થઈ ગયા છે. ખજાના ઉપર નાગ ફરવે ને, એમણે જાતે કન્ફેસ કર્યું. સંબંધમાં ખબર જ ના પડી, નહીં તો 3માંથી એકોય ગાડી ના આપીએ. ચોથી ગાડી રાખી પણ સંબંધનું પોત પાતળું થઈ ગયું. હવે સતીશભાઈ ભાઈ જેવો ભાઈ હોય ને એ મને કે તમારી ગાડી આપો, હું કહું એ નહીં, આ લેવી હોય તો લઈ જા. અને તરત ખબર પડે ને કે મારી કરતાં ગાડી વધારે મહત્વની છે. તો જ્યારે વ્યક્તિને ખબર પડી જાય કે મારી કરતાં લોખંડનો ડબ્બો આને વધારે મહત્વનો છે, એ સંબંધ કેવો હોય? ખ્યાલ આવે છે ને? લોખંડનો ડબ્બો જેને 4 પૈડા ફિટ કરે એને ગાડી કહેવાય. ઘણાથી બત્તી નથી થઈ. એ ડબ્બામાં પાછો એક પાછળ એક બીજો ડબ્બો હોય, એમાં નાના નાના ડબ્બા મૂકી શકાય પ્રવાસે જઈએ ત્યારે, અને દરેક ડબ્બાની અંદર પાછા નાના નાના ડબ્બા મૂકી શકાય. આ મોજનું રહસ્ય બતાડી દીધું. ખબર પડી ગઈ આવશ્યકતા કેટલી છે. નિશ્ચિત. આપણે હવે કમાવું નથી. તમારી જાણ માટે હું કોઈ માલે તુજાર નથી. મારું પોતાનું ઘર છે, મારી પોતાની ગાડી છે, અને નોકરી કરતો તો દરમિયાન થોડી બચત, ધંધા દરમિયાન બચત, પીએફ પ્રોવિડન્ટ ફંડ કહેવાય ને, પ્રોવિડન્ટ ફંડમાંથી જે પૈસા આવે મને ચાલે. કારણ કે મારે બહુ મોટી દોડ નથી. મને ખબર પડી ગઈ મારે 4-5 શર્ટ હોય, 4-5 પેન્ટ હોય, ચાલે. ખ્યાલ આવે છે? મારી મોજ ઓછી થાય નહીં. કોઈ મને કે આ શર્ટ તો તમે 8 વર્ષ પહેલાં પહેલા, હા 10 વર્ષ જૂનું. મને પ્રોબ્લેમ નથી, તમને પ્રોબ્લેમ હોય તો તમે લઈ આપો. નહીં, તમે આંખો બંધ કરો. તમને પ્રોબ્લેમ હોય લઈ આપો કે તો બેન તમારા કીધા વગર કહું. કાલ રાજુ શું કે મારે તમારે પેન્ટ શર્ટ સીવડાવવા દિશામાં, મેં નથી કીધું, એને જાતે એવું થયું. તો સહજ સ્ફૂર્ત વિધિથી કોઈકને એમ થાય સીવડાવે. મારે પૂરતું છે. એટલે કેવું થાય, યાત્રામાં બહુ મજા આવે. પ્રવાસમાં જઈએ, મારે બેગ ભરતા 10 મિનિટ. મારી પ્રેરણામૂર્તિ કલામ સાહેબ છે. ઇવન બીજા શિબિર પહેલાં મેં એમને વાંચેલા. તમે તો 4 પેન્ટ બ્રાઉન કલરના અને 4 શર્ટ સ્કાય કલરના, આટલી એમને પ્રોપર્ટી.
રાષ્ટ્રપતિ ભવનમાં ગયા ત્યારે 2 કે 3 કબાટ ભરીને પુસ્તકો અને એક સુટકેસમાં કપડાં, આટલું જ હતું. દેશના આઈ થિંક સૌથી આદરમાન પામેલા રાષ્ટ્રપતિ, લોકો વચ્ચે ગયેલા રાષ્ટ્રપતિ. છેલ્લી ઘડી સુધી કામ કર્યું એમણે. એ સંપત્તિ જે કંઈ એમની હતી પર્સનલ બધી રાષ્ટ્રને પહેલા જ આપી દીધેલી. તો જેને સમજણ છે એને મોજ છે. કલામ સાહેબ 3:30-4 વાગે ઉઠતા, સિતાર વગાડતા, વાંચતા, પંચશીલ આંદોલન ચલાવેલું. અહીંયા આપણા ત્યાં ડીસામાં હમણાં તેરાપન સમાજના કોઈ સંત આવ્યા, તો આઈ થિંક મહાપ્રજ્ઞ યુવાચાર્ય મહાપ્રજ્ઞ કે એમના સાથે એમણે પંચશીલ આંદોલન. જેને જેટલી સમજણ પડે એટલી એને જીવવાની મોજ આવે. આ સતીશભાઈ, ગિરીશભાઈ, રાજુભાઈને આટલો બધો ઉત્સાહ છે એનો. તમે એમને જિંદા જુઓ છો, જીવતા રહેલા જુઓ છો કે જીવી રહેલા જુઓ છો? ત્યાંનો ઉત્સવ, ત્યાંનો ઉત્સવ છે. સમજણ પડી ગઈ, મોજ શરૂ થઈ ગઈ એટલે એમ થઈ ગયું બધાને મોજ પડવી જોઈએ. ગમતું હોય તો ગુંજે ના ભરીએ, ગમતા નો કરીએ ગુલાબ. મારે કશું કહેવું છે? એમાં તો પ્રશ્નોની ને સમસ્યાઓની વાત ચાલે તો મારી 4 પંક્તિઓ છે. અનેક પ્રશ્નો સમસ્યાઓ કોયડા ગૂંચો, અનેક પ્રશ્નો સમસ્યાઓ કોયડા ગૂંચો બધાની છે. જિંદગીના પટારામાં છે ભરેલો ખજાનો ઊંચો, જિંદગીના પટારામાં છે ભરેલો ખજાનો ઊંચો, કરતા જશો પ્રયત્નો ને ઉકેલશો ગૂંચો. સુધારો કરો, કરતા જશો પ્રયત્નો ને વધારશો સમજણ, તો મેળવી શકશો તમે બધાએ પુરસ્કાર ઊંચો. ધન્યવાદ. મેળવી શકશો તમે બધાએ પુરસ્કાર ઊંચો. તો વાત આખી એ હતી કે આવશ્યકતાઓ અસીમ છે ને સાધન સીમિત છે. એ હકીકત નથી, બલકે માન્યતા છે. આપણે ઘણું બધું માનીને ચાલીએ છીએ. આખો શિબિર માનવાનો નહીં જાણવાનો કાર્યક્રમ છે. તો હવે આપણે જોઈએ કે માનવાની આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. ભાઈએ કીધું તું ભેગું કરવાનું ક્યાંથી આવ્યું? મેં કીધું પશુઓને જોઈને. આપણી લગભગ બધી જીવનશૈલી પશુઓને જોઈને થઈ છે. આપણો કેટલા બધા લોકો માંસાહાર કરે છે, હા કે ના? અને કેટલાક લોકો શાકાહાર છે ને કેટલાક તો વિગન છે. હવે ખાલી શરીર યંત્ર જોઈએ, એને જાણવાની કોશિશ કરીએ તો આખા શરીરની ડિઝાઇન શાકાહારી પ્રાણીઓના શરીરની જેવી ડિઝાઇન છે. બધા અત્યારે મનમાં ગાય લઈ આવો, ખાલી જાણવાનો કાર્યક્રમ થોડો બતાડી રહ્યો છે. ગાયને મોટી દાઢો છે, હા કે ના? ચાવે, રાઈટ? જડબું આમ આમ કરે. આપણા બધાના જડબા ડાબે જમણે થાય કે ના થાય? આપણે પણ ચાવીએ. ત્યારે જોયું છે સિંહ, દીપડો, વાઘ, બિલાડી, કૂતરા, એના જબડા આડા ના થાય, આમ જ થાય. એના દ્રાક્ષીઓ મોટી છે કારણ કે ફાડવાનું છે માંસ. જીભથી પાણી પીવે, આમ લબલબ પાણી પીવે, જીભમાં પાણી ખેંચે. બધા શાકાહારી હોઠથી પીવે. આંતરડાની લંબાઈ, આમ બધા ઘણા લક્ષણો છે. તો જાણવાનો પ્રયત્ન કરીએ તો બાય ડિઝાઇન આપણે શાકાહારી છીએ. પણ જોઈએ કે પેલો સિંહ આમ મારીને ખાઈ જાય છે, તાકાત આવે માંસ ખાઈએ તો. બધું માનવાનું, જોઈ જોઈને માનવાનું. આંખેથી દેખાય તે સત્ય, જ્યારે કે સત્ય સમજણ સાથે સંકળાયેલું છે. તો હવે આપણે માનવાનો કાર્યક્રમ કેવી રીતે ચાલે છે જોઈએ. આપણે કેટલી રીતે માનીએ છીએ? તો ભયપૂર્વક માનીએ છીએ, પ્રલોભનપૂર્વક માનીએ છીએ અને આસ્થાપૂર્વક માનીએ છીએ. ત્રણેય સમજીએ. હું જ્યારે સમજાવું ત્યારે તમારે તમારી અંદર ડોક્યું કરતા રહેવાનું. ભયપૂર્વક માનીએ. સ્કૂટર લઈને જતા હોઈએ ને, વચ્ચે દેરી આવે ને એટલે સલામ મારીએ, હા કે ના? દેરી, નાનકડી મંદિર નથી હોતું, નાની નાની દેરીઓ હોય, રાઈટ? આમ આમ કરીએ કે આમ કરીએ. કેટલાક વળી હોર્ન મારે. ભય, આમ નહીં કર્યું તો. એકવાર આબુના ટ્રેકિંગમાં અમે જીપમાં ગુરુ શિખર જતા હતા,
વચ્ચે એક જગ્યા આવી એટલે કાગળની કોથળીમાં ડ્રાઈવરે ઉતરીને એક ભાઈને એ કોથળી પકડાવી. મેં કીધું કોથળીમાં છે એટલે દારૂ જ હશે ને ભાઈ? તો કે દારૂ જ છે, અહીંયા ભૈરવ છે, અહીંયા જો દારૂ ધરીએ નહીં ને તો અકસ્માત થાય. માન્યતા તેની ભય. હવે પથ્થર દારૂ પીવે? જે રાખતો હશે એ જ પીતો હોય ને. પથ્થર તો દારૂ ના પીવે. તો ભયથી માનીએ. પછી પ્રલોભન એટલે કશુંક મેળવવા માટે માનીએ. તમામ પ્રકારના વ્રત તપો જુઓ, એવું માનીને ચાલીએ કે ભવિષ્યમાં કશુંક મળશે, પુણ્ય થશે, સ્વર્ગ મળશે, મોક્ષ મળશે. નાની દીકરીઓને જેને હું સ્ત્રી છું કે પુરુષ એવી ખબર નથી, એ ઉંમરે એને સારો વર મળે એટલા માટે આપણે જાત જાતના વ્રતો કરાવીએ છીએ. સમજાય છે? હા કે ના? તમે કર્યા હશે. જેને વર ખબર નથી તો સુવર ક્યાંથી ખબર હોય? સુકન્યા એમ સુવર હોય ને. સુવર નથી બોલી રહ્યો, સુવર બોલું છું. શું માન્યું છે? શું માન્યું છે કે કન્યાઓ તો બધી દેવી જ છે, આ પુરુષો બધા બદમાશ છે, એટલે એમાંથી વીણવા પડે. કે વીણવા કેવી રીતે? તો કે હમણાં વ્રત કરો તો ભવિષ્યમાં સારો મળશે. ભય. તેનો ભય. વ્રત નહીં કરે તો ભય, અને સાથે સાથે વ્રત કરે તો મળશે એટલે પ્રલોભન. બે જોડાયેલા જ છે. જેટલા ભય છે એટલા પ્રલોભન. ધ્યાન જાય છે? હવે આ શું કામ કરવાનું? તો કે પપ્પાએ કીધું, મમ્મીએ કીધું એટલે આસ્થા, અથવા કોઈ ગુરુએ કીધું, કોઈ શિક્ષકે કીધું, કોઈ વડીલે કીધું, કોઈ ગામના અગ્રણીએ કીધું, કોઈ નેતાએ કીધું, આસ્થા. કોઈ ચોપડીમાં લખ્યું છે એટલે આસ્થા. ભયપૂર્વક માનીએ, પ્રલોભનપૂર્વક માનીએ, આસ્થાપૂર્વક માનીએ, આમાંનું કશું જાણીએ નહીં. આપણે જોઈએ હવે ભય કેટલા પ્રકારના. આનાથી વધારે ભય પણ નથી. હા, પ્રાણ ખોવાનો ભય, મરી જવાશે. પદ ખોવાનો ભય, નોકરી જતી રહેશે. ધન ખોવાનો ભય અને માન ખોવાનો ભય. આ ચાર સિવાય કોઈ ભય નથી. લગાડો તમારી તાકાત. પ્રાણ ભય, પદ ભય, ધન ભય, માન ભય. ચાર ભય. મરી જઈશ. કેમ? જોયું એક ભાઈ જન્મ્યો, મોટો થયો, મરી ગયો, એટલે હું પણ મરી જઈશ. આંખેથી દેખાય એ જ સત્ય લાગે. વાત પકડાઈ રહી છે કે નહીં? ચેલેન્જ કરો મને. તું માણસો મરી નથી જતા? મરી જાય છે ને? તો હું પણ મરી જઈશ, એટલે હું મરી જઈશ એટલે મરી જવાનો ભય. ઘરમાં વહુ આવે ને સાસુ સાથે ઝઘડા કેમ થાય છે? પદ ખોવાનો ભય. આજ સુધી તો હું બોસ હતી, તું કાલની આવી વળી તું મને સમજાવે? પદ ખોવાનો ભય. ઘરમાં વરિષ્ઠ હું છું, મને વધારે ખબર પડે. અત્યારે નાના બાળકોને મોટા વચ્ચે ડખા શું થાય ખબર? અમે બહુ દિવાળીઓ જોઈ તો પેલો છોકરો મનમાં કે ધીમે રહીને સુરસુરિયા જ હતા ને, અમારે જેવા એટમ બોમ્બ જોયા છે? તમારી દિવાળીઓમાં હતું શું ભલી વાત? બોલે નહીં, દબાયેલો હોય તો. ત્યાં થોડી ફ્રીડમ હોય તો મોઢે સંભળાવે બી ખરો. પદ ખોવાનો ભય. શિક્ષકો ધ્યાનથી સાંભળજો. જો વિદ્યાર્થીઓ તમને ચાહે નહીં તો તમે પદભયમાંથી ઓપરેટ થઈ આવો એવું જ તમારું વર્તન છે. મારી બધી વાત મારા વિદ્યાર્થીઓ માનવી જ જોઈએ એવું જે વલણ છે એનાથી જ શાસન થાય. સંસારમાં એક પણ માણસને શાસન સ્વીકાર્ય નથી, ખાલી પ્રસ્તાવ જ આપવો પડે. શિક્ષણની આખી પ્રક્રિયા પ્રસ્તાવ અને કલ્પનાની પ્રક્રિયા છે. બાળકની સામે પ્રસ્તાવ મૂકો, એને કલ્પના કરવા પ્રેરો તો કલ્પનાથી બધું સમજે. જેમ કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ. કેવો નિયમ છે? લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણોમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી ખોરાકનું ઉત્પાદન કરે છે. એને પ્રકાશ સંશ્લેષણનો નિયમ કહે છે. ક્લાસમાં દેખાય છે? ક્લાસમાં છોડ છે? ના, ક્લાસમાં તો કશું નથી ને. શિક્ષક બોલે છે, વિદ્યાર્થી કલ્પના કરે છે. જો શિક્ષકને સરખું બોલતા આવડે, ભાવપૂર્વક બોલે અને શિક્ષક પોતે સમજેલો હોય
તો જ વિદ્યાર્થીમાં કલ્પના બેસે. હું તમને આનું મોટું પ્રૂફ આપું. 1947 પહેલાં તમે અંગ્રેજોનો વાંક કાઢી શકો કે ભારતના વનો ખરાબ કરી નાખ્યા. 47 પછી આખી IAS, IFS, ફોરેસ્ટ સર્વિસની લોબી, જેટલા બાળકો આ દેશમાં ભણીને ફોરેસ્ટના અધિકારીઓ થયા ને, એ ઉપર ઊભા રહીને ઝાડ કેમ કપાવે છે? સમજાય છે હું શું કહી રહ્યો છું? સરકારનો વન ખાતાનો અધિકારી જંગલમાં ઉપર ઊભા રહીને ઝાડ કાપી કાપીને વેચી નાખે તો પ્રકાશ સંશ્લેષણનો નિયમ સમજાયો નથી. પ્રકાશ સંશ્લેષણનો નિયમમાં વનસ્પતિ સંપૂર્ણ સમજાય તો કૃતજ્ઞતાનો ભાવ આવે. એક એક પત્તું ઓક્સિજન તૈયાર કરે છે. એક એક વ્યક્તિની જિંદગી માટે અતિ અગત્યનો પ્રાણવાયુ તૈયાર થાય છે. ઝાડને માટે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડનો ભાવ આવે. તો પ્રકાશ સંશ્લેષણનો નિયમ માહિતી તરીકે ગયો, સમજાયો તો કેટલાને ખબર પડે છે હું કહી રહ્યો છું? સમજવું એટલે જીવવું. સમજાયો હોત તો પત્તું તોડી ના શકો તમે. તમારી અંદર તપાસ કરો. આજના કોલેજના છોકરા છોકરીઓ કોલેજમાં પીરિયડ બંક કરીને બગીચામાં બેઠા હોય ને, લોનમાં બેઠા હોય, પછી આમ પત્તા તોડે. મારા બાપા નથી માનતા, તારી બા નથી માનતી, બાપા નથી માનતા, બા. અરે પણ ઘાસની ઉપર શું છે? એટલી બેહોશી છે. ઝાડ નીચે ઉભા હોય તો ઉપરની ડાળીના પત્તા તોડે. એનું બધું તાણ ઝાડ ઉપર કાઢે. પાછા પ્રકાશ સંશ્લેષણના નિયમમાં 10 માં 10 માર્ક લાવ્યા હોય. મને એમ લાગે છે પ્રકાશ સંશ્લેષણનો નિયમ ક્લાસમાં કોઈ દિવસ શીખવાડી શકાય એને તો ઝાડ પાસે લઈ જ જવો પડે. અનુભવ નજીક થઈને કરાવવો પડે. ધન્યવાદ. પછી ધન ખોવાનો ભય. એટલું ભેગું કરવું એની સાથે આ ભય પણ સંકળાયેલો છે. મારું ધન જતું રહેશે, કમાયેલું ખતમ થઈ જાય. રાતોના ઉજાગરા કરે. શેર બજાર, ઇન્વેસ્ટમેન્ટ, જાત જાતના આ બધાની સાથે આ ભય સંકળાયેલો છે. કારણ કે જેટલું પ્રલોભન છે ને, અહીંયા પ્રલોભનમાં પ્રાણમાં શું હોય ખબર છે? આમ બોડી બિલ્ડિંગ, જીમમાં બધા કામ કરે. એમાં શું પ્રલોભન છે? આમ 6 પેક બનાવી દઈશ. અહીંયા પદની અંદર તમામ પ્રકારના કાવા દાવા કરીને પદ ઉપર પહોંચી જવાનું. એક MD ડૉક્ટર તલાટી થઈને કામ કરતો હોય એટલે ખ્યાલ આવે છે ને પ્રલોભન શું છે. આત્મવિશ્વાસ છે નહીં, પૈસા, ધન. તો ધન ખોવાનો ભય છે તો પ્રલોભન ધન મેળવવાનું છે. તપાસ કરો પોતાની અંદર. પૈસા મેળવવા માટે કે પૈસા અંગે વિચારવા માટે કે પૈસા ભેગા કરવા માટે કે પ્રોપર્ટી ફેલાવવા માટે કેટલો સમય તમારો મન વિચાર ઓક્યુપાય રહે છે? જેટલો સમય ઓક્યુપાય રહેતો હશે એટલો વાર માનવાની ક્રિયા ચાલશે એને અનુરૂપ. અને છેલ્લે માન. આપણી માનની વ્યાખ્યા શું છે? સામાનથી સન્માન. જેટલો સામાન ઘરમાં ભેગો કરીએ એટલું માન. રાઈટ? ફોટા પડે એટલે માન, સ્ટેજ ઉપર બેસવા મળે એટલે માન, 5 જણા સલામ મારે એટલે માન. માન આવું છે ખરું અસ્તિત્વગત રીતે? આપણે વસ્તુઓ આપીને માન ખરીદીએ. પ્લીઝ થોડું માન આપો ને, લો 10,000 રૂપિયા રાખો, ફોટો છાપો, પણ માન આપો. ભીખ. માન સમજાવું છું. પોતાની ઉપયોગિતા જ પોતાનું સન્માન છે. મારું માન જો હું ના કરી શકું તો સમાજ ક્યાંથી કરે? સૌથી પહેલાં તો મને મારું માન થવું જોઈએ. મારા કૌશલ્ય, જ્ઞાન, અભિગમનો સંપૂર્ણ કલ્યાણ માટે વિનિયોગ કરું તો અરીસામાં હું મારો ચહેરો જોઉં તો મને મારા માટે માન થાય કે સુરેશ સારું કામ કરે છે ભાઈ, તને જીવતા આવડી ગયું. મને પોતાની અંદર માન થાય તો ઉપયોગિતા એ જ માન છે. ઉપયોગિતા અને પૂરકતા એ જ માન છે. સમાજ સાચી રીતે એવા લોકોનું જ સન્માન કરે છે જે સમાજ માટે ઉપયોગી થયા છે. બાકી બધું ખરીદેલી ભીખ છે.
હમણાં કોઈએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ 10,000 રૂપિયા આપીને એવોર્ડ ખરીદ્યો. કોઈ એવોર્ડ આપવામાં આવ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એને એવું કન્ફેસ કર્યું, આજથી 20-25 વર્ષ પહેલાં 10,000 રૂપિયા આપીને મેં એવોર્ડ ખરીદ્યો હતો. લો પૈસા પણ મને માન આપો. અમેરિકામાં એવા ઇન્સ્ટિટ્યૂટ છે, થોડા ડોલર આપો એટલે તમને યુનિવર્સિટીની PhD ડિગ્રી આપે. યુનિવર્સિટી રજિસ્ટર્ડ થયેલી હોય, ટિકડમ ચાલે. શું કામ? તો કંઈક સર્ટિફિકેટ ઘરમાં લગાડો. ક્લિયર થાય છે બધાને? તો જેટલું ખોવાનો ભય છે એટલું જ મેળવવાનું પ્રલોભન છે. જે ખોવાનો ભય છે એની પાછળ મેળવવાની દોડ છે. અમર થઈ જવું છે, પણ એ તો થાય એમ નથી. એટલે ગમે તેમ શરીરની આળપંપાળ કરીને મજબૂત બનાવો. જીમમાં જવાનો હું વિરોધ નથી કરી રહ્યો, કોઈ રખે એવું માનતા, પણ જીમમાં જઈને સમજણ આવશે ખરી? મસલ તૈયાર થઈ જશે, એનાથી કોઈ સંબંધ સરખા થશે? એનાથી અંદર શાંતિ સંતોષ થશે? ના, એક નવી ઉપાધિ શરૂ થશે. પેલાને તો 6 પેક થઈ ગયા, આપણે હજી ના થયા. એક નવી સ્પર્ધા ચાલુ. આપણે ત્યાં કાળી મજૂરી કરનાર બધાના 6 પેક હોય જ છે. જો એમના શરીરો એટલે ખબર પડે. ગાડું ખેંચવાવાળા, વજન ઉપાડવાવાળા બધાને 6 પેક્સ હોય. 6 પેક્સથી શું? એ વધારે ઉપયોગી છે જીમ જઈને 6 પેક કરવાવાળા કરતાં. આપણો શ્રમ કરવાવાળો ખેડૂત સમાજને વધુ ઉપયોગી છે કે નહીં? છેલ્લો મુદ્દો લઈને આપણે ચા માટે વિરમીએ. આસ્થા. કેવી કેવી આસ્થા છે! દોરા, ધાગા, આ ક્ષેત્રમાં રમેલ થાય છે. રમેલ થાય છે. સૌથી વધારે અહીંયા થાય છે. મને એમ કે મહેસાણામાં થતી હશે. એક રમેલ અને બીજું ઘાલમેલ. સૌથી વધારે ભૂવા અહીંયા છે. બનાસકાંઠામાં સૌથી વધારે ભૂવા છે. આ રૂમમાં કોઈ ભૂવો છે? ઓકે, હું તમને થોડા સૂત્રો મૂકીને ચાના વિરામમાં મોકલું છું. ચા પીતા પીતા વિચાર કરજો. હું જે પ્રસ્તાવ મૂકું છું આસ્થાને અંતર્ગત, અસ્તિત્વમાં એક પણ ચમત્કાર છે નહીં. બધું નિયમબદ્ધ છે. કોઈ કહેતું હોય કે ચમત્કાર થાય, કોઈ ચમત્કાર શક્ય જ નથી. બધું નિયમથી જ થાય. રાઈટ? હવે હું એવો દાવો કરું કે જો આપણી તાકાત, કાલ સવારે સૂરજ ઉગશે, મારી ઈચ્છા પ્રમાણે ઉગશે, તો ઉગવાનો જ છે. તમારી અંદર જો આસ્થાનું વલણ હશે તો તમે નિયમ નહીં જુઓ, મને જ જોશો અને મારી વાતને સાચી માની લેશો. આ ખ્યાલ આવે છે તમને? આસ્થાની આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે? આંખોથી કશુંક દેખાયું, એ જે દેખાયું એને કોઈ તર્કપૂર્વક સમજવાને બદલે સ્વીકારી લીધું. આસ્થા એટલે સંપૂર્ણ તર્ક વગરની સ્વીકૃતિ. હવે કોઈ પણ સગર્ભા બેન મારી પાસે આવે અને એમ કે આશીર્વાદ આપો. હવે હું એમ કહું કે જા, તને દીકરી આવશે, અને એને દીકરી જોઈતી હોય તો એને મારા પ્રત્યે આસ્થા થાય કે ના થાય? હવે નિયમ શું છે? કાં દીકરો આવે ને કાં દીકરી આવે. અસ્તિત્વગત નિયમ એવો છે કે બેલેન્સ જળવાય એટલે કુદરતી રીતે જ પુરુષ અને સ્ત્રીનો રેશિયો જળવાઈ રહે. માણસ જો ડખા ના કરે તો નિયમ પ્રમાણે કામ થાય. હિપોપોટેમસ તો ના જ આવે ને. આસ્થામાં આ તપાસવાની જરૂર છે કે ઘડિયાળ નીકળે, વીંટી નીકળે, ભભૂત નીકળે, તરબૂચ ટેટી ના નીકળે. આસ્થામાં તર્ક ના લગાવીએ એટલે માની લઈએ તો અસ્તિત્વમાં કોઈ ચમત્કાર નથી. બધા નિયમ છે. એક સમયમાં જે ચમત્કાર લાગતો હતો એ આજે બહુ સહજ થઈ ગયું છે. તમારા મોબાઈલમાં તમારા દીકરા દીકરી અમેરિકા બેઠા વાત કરે છે કે નહીં? કોઈ તાર નથી તોય દેખાય છે ને, આમ વિડીયોમાં દેખાય પાછા. રાઈટ? એક સમયમાં તો એ બહુ મોટો ચમત્કાર લાગતો હતો કે દૂરનું જુએ છે. અમારે બાપુ તો દૂરદર્શી છે. હવે દરેક ઘરમાં દૂરદર્શીઓ છે. દૂરનું જોવે છે, દૂરનું સાંભળે છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે દૂર બેઠા બેઠા ડખાઈ કરી શકાય છે. આતંકવાદી બેઠો ક્યાંક હોય, સાધન ક્યાંક ફિટ કર્યું હોય,
ક્યાંકથી રિમોટ ચલાવે એટલે સાધન ઓપરેટ થાય. હા કે ના? ચમત્કાર છે કે નિયમ છે? કેટલાને ખબર પડી રહી છે? હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. રમેલ, ભૂવો, ધૂણવાનું આખા કાર્યક્રમની અંદર કશું જ તથ્ય નથી. કોઈ પણ માણસ મ્યુઝિક મૂકે અને કોઈ ખાસ મૂવમેન્ટ શરૂ કરે, એક તબક્કા પછી એની મૂવમેન્ટ એના શરીરના નિયંત્રણની બહાર જાય, ગ્લુકોઝનું લેવલ ઓછું થાય એટલે મૂવમેન્ટ બંધ થઈ જાય. કાં પોતે બહુ મોટો ડ્રામેબાજ હોય અને પ્રેક્ટિસ કરી હોય તો થોડો સમય સુધી ધૂણે, પછી થાકે એટલે પોતે ને પોતે બંધ થઈ જાય. તમારે પ્રયોગ કરવો તો એટલો જ કરવાનો. આવો ધૂણતા હોય ને ત્યાં પોલીસ પાર્ટી મોકલવાની, તરત જ બધું મેલડી અદૃશ્ય થઈ જાય, ભૂવા લાઈન પર આવી જાય. આમાં કોઈ ભૂવાના સગાવાલા હોય તો જઈને સમાચાર પહોંચાડજો કે બહુ વર્ષો ઉલ્લુ બનાવ્યા, હવે ધંધો લાંબો ચાલે એવો રહ્યો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ, રાઈટ? પ્રશ્ન પૂછો ખાલી ગૂગલ પેલા ગ્રોકને કે ચેટ જીપીટીને કે વોટ ઇઝ ભૂવા, તો તમને જવાબ આપશે કે યુ આર મોસ્ટ સ્ટુપિડ પર્સન ઓન અર્થ, ધેર ઇઝ નો ભૂવા. એટલે મતલબ કે આવું કંઈ થતું નથી એમ. શ્રીલંકામાં એક અબ્રાહમ કોઉર થઈ ગયા ડૉક્ટર, એને કંઈક મોટું 10 લાખ રૂપિયાનું ઇનામ કર્યું હતું કે કોઈ મને ચમત્કાર બતાડો તો હું ઇનામ આપું. ગુજરી ગયા ત્યાં સુધી કોઈ આવ્યો નહીં. તો હવે કહું, ભૂત છે, પ્રેત છે, દેવી દેવતા છે, બધું છે, પણ જે રીતે આ લોકો કરે છે એવી રીતે નથી. આપણે શિબિરમાં સમજીશું. જાઓ, ચાય પીને આવો. ધન્યવાદ.